संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। મારા ટીચર્સ પ્રેઝન્ટેશન આપવા જઈ રહ્યા છે, તો અમારા આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમારું આ પ્રસંગે ખૂબ ખૂબ સ્વાગત છે. જનરલી એવું હોય છે કે સ્વાગત પછી ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે ગેસ્ટનું. તો એમાં કેવું હોય કે અમે તમારી પાસેથી થોડી સ્પીચ લઈ એને બોલી લેતા હોઈએ છીએ, તો એ ગોખેલું ને રટન કરેલું કહેવાય. એટલે અમે આ વખતે એવું નવું રાખ્યું છે કે અમે ગેસ્ટને ઇન્વાઇટ કરીએ છીએ સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવા માટે. તો આ ઇન્વાઇટ જીગરભાઈ, પ્લીઝ તમારા વિશે કંઈક અમને કહો. તો અમારો ને બિંદુ મેડમનો બહુ કોમન ટેસ્ટ છે. એ કેટલાય ઘણા સમયથી ધ્યાન, યોગ ને એ બધી રીતે જોડેલા છે. મારો પોતાનો એક ટેસ્ટ જે છે 12th સ્ટાન્ડર્ડથી કલ્ટિવેટ થયેલો, અને આવા ટેસ્ટ કલ્ટિવેટ થવાનું કોઈને કોઈ નિમિત્ત હોય છે દરેકની લાઈફમાં. મારી લાઈફમાં એવું હતું કે મારા ફાધર બહુ અર્લી એજમાં જતા રહે. કોઈને કોઈ કારણસર બિઝનેસ ને એ બધામાં પણ જે હતો ફાધરનો બિઝનેસ એમાં સ્ટ્રગલ કરવાનું થયું, એટલે બીજા અન્ય લોકોએ કાળક્રમ અનુરૂપ બધું જતું રહ્યું, તો દગો થયો. એટલે એનાથી એક જાતનું જે હર્ટનું ફિલિંગ કન્ટિન્યુઅસ રહ્યું. પછી એઝ એ ચાઇલ્ડ સફરિંગ બાપ તરીકે ની ખોજ હોય, એ ખોજની ક્યાંક ને ક્યાંક ઉણપરી. એની જોડે જોડે આ હલકી આ જે કહે ને વૈરાગની લહેર, એમ કે બધું કેમ, બિકોઝ ઈચ્છા તો એવી હતી કે આપણે આનંદમાં રહેવું કંઈ પણ, કારણ કે મેઇન ઇન્ટેન્શન આજે કંઈ પણ માણસ કોઈ પણ કાર્ય કરે છે એનું જે લાસ્ટ સ્ટેજ જે છે આનંદ છે. કોઈ ખરાબ વર્તન કદાચ કરતું હોય, કોઈ એગ્રેસિવ થતું હોય, પણ એની પાછળ બેકમાં જ્યારે આપણે જઈએ, બેક ઓફ માઇન્ડ કોગ્નિટિવ થોટ પર જઈએ, એનું મેઇન કન્સેપ્ટ એ આનંદ છે. એટલે એક ટાર્ગેટ એવો હતો કે આવું કંઈક ખોજવું. પછી અમુક પુસ્તકો હાથ લાગ્યા, ઇન્ક્લુડિંગ યોગ. ઓશોનો શિબિર પણ મેં કર્યો ત્યાં આગળ જઈને, પૂના જઈને. એકલો હજુ નીકળી જતો જ્યારે ઈચ્છા થાય ત્યારે. અને કમ્યુનમાં લગભગ ડિસેમ્બર એન્ડિંગ બહુ સારી રીતે લોકો સેલિબ્રેટ કરતા હોય છે, કે અલગ અલગ કન્ટ્રીઝના લોકો એ લોકોના પોતાના કલ્ચર પ્રમાણે ત્યાં આગળ પ્રેઝન્ટેશન થતું હોય છે, અને બહુ એક્ટિવિટીથી ભરેલો હોય છે યર એન્ડિંગમાં. એટલે આવી રીતે બધી અલગ અલગ જગ્યાએ જંગલોમાં ક્યાંક ક્યાંક એડ્રેસ મળ્યું કે ભાઈ ફલાણા સ્વામી છે અહીંયા આગળ, એટલે નીકળી જવાનું. એની સાથે સાથે એક નેચર જોડે કનેક્ટ થવાનું પણ ગમતું, કે જંગલોમાં જવાનું, રહેવાનું. એટલે આ એક શોખ, અને એ રીતે અમે બિંદુબેનના કોન્ટેક્ટમાં આવ્યું એટલામાં ઓશોનું કોણ કોણ ફોલોઅર છે, ક્યાં ક્યાં ચાલે છે, એ રીતે એમનું શું. એકેડેમિક ફ્રન્ટ પર મેં બેચલર્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી કર્યું. પછી 1 વર્ષ સ્પેસ ટેકનોલોજીમાં સ્પેશિયલાઇઝેશન કર્યું. ઇન બિટવીન અગેન પપ્પા હતા એટલે આઈ જસ્ટ વોન્ટેડ ટુ સેટલ ડાઉન. અને આશા એવો હતો કે મારે મારા મધરને લીવ નહોતા કરવા, કારણ કે મારું આખું ગ્રુપ છે, બધા ઓલમોસ્ટ બધા બહાર ભણવા જતા હતા. આઈ ડિડન્ટ વોન્ટેડ ટુ લીવ. મારે એમની જોડે રહીને સારું કામ કરવું. એટલે વિદ્યાનગર અમે લોકો ફ્રેન્ડ્સ હતા, એમાં એક ફ્રેન્ડ હતો, એની માઇન્સ હતી રાજસ્થાનમાં, અને ડેલી ચા પીવા ભેગા થઈએ. અને પહેલાંને એવું હતું બહુ અર્લી, એણે સ્કૂલમાં પહેલાં તો એજનું નહીં, ફટાફટ બહુ અર્લી મૂકી દીધેલું. એટલે લગભગ 17 વર્ષની આસપાસ તો એનું ગ્રેજ્યુએશન થઈ ગયું. એટલે એને ઘરે જવું હતું. એને એમ કે ઘરે જઈશ તો મને ધંધામાં ફિટ કરી દેશે, અને એને સાથે એને કમાવું પણ હતું. એટલે અમે લોકો એનું જ જોડે જોઈન્ટલી બિઝનેસ ચાલુ કર્યો. અને પોસ્ટ ગ્રેજ્યુએશનના ફર્સ્ટ યરમાં આપણે જોડે જોડે બિઝનેસ ચાલુ કર્યો, કેમિકલ્સ, મિનરલ્સ.
ફોર્ચ્યુનેટલી બહુ સારો સેટ થઈ ગયો થોડા ટાઈમમાં. એટલે પછી વિચાર કર્યો કે ભણવું નથી આગળ, બિઝનેસ જોઈન કર્યો અને ત્રીજે ચોથે વર્ષે કદાચ હું કેટલાકમાં હાઈએસ્ટ ટેક્સ પેયર હતો એવું. પછી એવું થયું કે લોકોનો લુકઆઉટ આપણા માટે બદલાઈ ગયું. બિઝનેસ તમે કરતા હોય એટલે આમ લોકો સિરિયસલી તમને લે. મને મારું કોઈ પછી એ નહોતું ગમતું, એ થોડું અજુગતું લાગે, બધા બહુ સિરિયસલી આપણને લે. એટલે રિલેટિવ્સમાં જોયા એકાદ જણના, ત્યાંથી મને એવું થયું કે મારે આર્ટ્સ કરવું છે. હમણાં બિંદુબેન સાથે અમારી એ જ વાત કરી કે આપણે કન્ટ્રીઝમાં એવું છે કે આર્ટ્સ કમ્પલસરી છે. તમારે મેડિસિન કરવી હોય, તમારે એન્જિનિયરિંગ કરવું હોય, આર્ટ્સ કમ્પલસરી છે. અને હું ડેફિનેટલી એટલું કહી શકું કે આર્ટ્સ જે છે ને તમારી લાઈફમાં પરિવર્તન લાવે છે. એટલે આર્ટ્સ બધાએ ભણવું છે. ના ચાન્સ મળ્યો હોય તો કોઈને કોઈ રીતે બુક થકી કાં તો આવી કોઈ એક્ટિવિટી, અહીંયા ઘણી બધી એક્ટિવિટી મેડમ કરે છે, કોઈ કનેક્ટ થવા ટ્રાય કરવું છે. કારણ કે જીવનનો એક અલગ પર્સપેક્ટિવ મળે છે આર્ટ્સ. મેં બેચલર્સ કર્યું એમ જ ચલો કોલેજ પાછું જવું છે, કારણ કે પેલું બધું ભારે લાગતું હતું અને આઈ વોઝ અર્નિંગ ઇનફ. અને પછી મારી બહુ એવી રિક્વાયરમેન્ટ નથી. આજની તારીખ જમીન પર જ સુઈ જાઉં છું, નીચે જ સુઈ જાઉં છું, એક જ ટાઈમ જમું છું. અને એવું કંઈ થતું નથી. કામ બહાર જઈને ખાઈ આવું તો બહુ આનંદ થાય. એમાં 24 કલાક ફ્રેશ રહું છું. એટલે એવું કંઈ બોરિંગ કોઈ ઇસ્યુ મારા માટે એવો હતો નહીં. એટલે પછી કરતાં તો કર્યું ફર્સ્ટ યર સાયકોલોજી, પછી ઇન્ટરેસ્ટ કર્યું, માસ્ટર્સ કર્યું, પછી ડોક્ટરેટ કર્યું. એમાં મેં મારા સબ્જેક્ટ્સ પેરાસાયકોલોજીના સ્પિરિચ્યુઆલિટી રિલેટેડ સબ્જેક્ટ્સ પર કર્યું. ઇનફેક્ટ ઇન્ડિયામાં હાર્ડલી કદાચ 2-3 જણા છે આપણે જે લોકોએ પેરાસાયકોલોજી પર કામ કર્યું છે. એટલે આ બધું ચાલતું ગયું. સાથે સાથે ઘરનું ટેક કેર, મધર જતા રહે 2014માં. ઇનફેક્ટ મારું ડોક્ટરેટ લાસ્ટ યર કમ્પ્લીટ થયું, લાસ્ટ યર. પછી પાછું એવું હતું કે હવે આટલું બધું ભણ્યા છે તો કંઈક તો ઉપયોગ કરવો એનો એમ. એટલે માસ્ટર્સમાં હતો ને જ મને ચરોતર એજ્યુકેશન સોસાયટીમાંથી ઇન્વાઇટ કર્યો. એ લોકોને ત્યાં કાઉન્સિલરની જરૂર હતી. લુકિંગ ફોર કે કોઈ સાયકોલોજીકલ કાઉન્સિલિંગ કરે. 10,000 સ્ટુડન્ટ્સ છે અહીંયા આગળ, મોટું કેમ્પસ છે. આમ જોવા જઈએ CBM કરતાં સ્ટુડન્ટ્સ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં વધારે છે. ઘણી બધી સ્કૂલ કોલેજો છે. ત્યાં એઝ એ ઓનરરી કેમ્પસ કાઉન્સિલર ચાલુ કર્યું. પછી ધીરે ધીરે ન્યૂઝ મીડિયાનું કવરેજ મળતું ગયું. અને સાથે સાથે પછી આપણી અહીંની સ્કૂલો, વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ ધર્મજનું જોઉં છું અત્યારે. હવે અત્યારે મારું એક ઓનલાઈન પ્લેટફોર્મ ચાલુ કર્યું છે, આનંદમ.live કરીને. આનંદમ મારું ઓર્ગેનાઇઝેશન એમનું આનંદમ છે. અત્યારે વેબસાઇટ બની રહી છે, એટલે તમે લોકો ફ્રી હોય તો જોઈ શકો છો. આટલી જે કહેવાય ને બ્રીફ જર્ની રહી છે. પણ અગેન આ કાઉન્સિલિંગ ને આર્ટ્સના રિલેટેડ વસ્તુ એવી છે કે તમને પૈસા એટલા ના આપે તમને બિઝનેસ કે બીજું, પણ સેટિસ્ફેક્શન બહુ આપે છે. અને ઘણીવાર અમે કાઉન્સિલિંગ કરીએ એટલે અમને એવું લાગે કે બીજા કરતાં એ આપણને મદદરૂપ થતું હોય છે. આજે કોઈના બિહેવિયર ઉપર અમે વર્ક કરતા આવીએ તો આપણે એને કંઈ પણ નાની મોટું એની સાથે ડિસ્કશન કે કાઉન્સિલિંગથી નાની મોટી કદાચ એડવાઇસના પોઈન્ટ ઓફ વ્યૂથી આવીએ એટલે તરત આપણને આપણી જાતને વિચાર કરીએ કે આવી ફોલોઈંગ એમ આઈ ફોલોઈંગ ઇટ. એટલે આપણા પોતાના કરેક્શન માટે પણ ઘણું બધું હેલ્પફુલ રહે છે. એટલે અગેન આર્ટ્સને લાઈફમાં જેટલું ઇન્ક્લુડ થાય એટલું કરવું જોઈએ, એને એન્જોય કરવું જોઈએ. અમે લોકો એજ્યુકેશનને ખાસ કરીને ચિલ્ડ્રન સાથે કનેક્ટેડ છો. એટલે ચિલ્ડ્રનના અમે ઘણા બધા ઇસ્યુઝ સાથે કામ કરીએ છીએ, ઘણા બધા વર્કશોપ્સ કરીએ છીએ. એટલે ખાસ કરીને દરેક બાળકની એક ક્ષમતા હોય છે, બધા જાણતા જ હોઈએ છીએ. પણ એ ક્ષમતા પ્રમાણે આપણે જે પેરેન્ટ્સ એક્સપેક્ટેશન રાખતા હોય ને તમે જ્યારે પેરેન્ટ્સના કમ્યુનિકેશનમાં આવો તો તમારે જોડે પેરેન્ટ્સ લઈને આવતા હોય છે કે ભાઈ પ્રી પ્રાઇમરી લખતા જ કેમ નથી શીખવાડતા. અમારે હમણાં જ વાત કરી કે લોકો લખતા કેમ નથી શીખવાડતા. હવે દરેક બાળકની એક ક્ષમતા હોય છે. ઘણા એવું નથી કે કોઈ વહેલું લખતા શીખે, કોઈ મોડું. સિમિલરલી જેવી રીતે બોલવાની વાત હોય તો ઘણામાં છોકરાઓ હોય છે બાળકો એ બહુ વહેલા બોલતા શીખી જાય. ઘણા એમાં એવું જરૂર નથી હોતું કે બોલતા ના જ શીખે, મોડું શીખે. રેર કેસમાં કોઈ એબનોર્મલિટી હોય, ડિસેબિલિટી હોય એની અલગ વસ્તુ છે. સિમિલરલી લર્નિંગમાં પણ પેરેન્ટ્સને આપણે એવું એજ્યુકેટ કરવું જરૂરી છે કે દરેક બાળકની એક કેપેસિટી છે. આજે કાલે સવારે બાળક મોટું થઈને એવું કહે તમને કે ભાઈ મારા ફ્રેન્ડના પપ્પા તો મર્સિડીઝમાં ફરે છે, તમે કેમ નથી ફરતા? તો તરત મા બાપ એવું કહેશે કે ભાઈ આપણી એક ક્ષમતા છે. તો સિમિલરલી એ જ વાત બાળક માટે પણ એપ્લાય થાય છે કે બાળકની એક ક્ષમતા છે, એક કેપેસિટી છે. અને થ્રુ ગેમ્સ કે થ્રુ એક્ટિવિટી લર્નિંગ, હવે નવી એજ્યુકેશન પોલિસીની આપણે વાત કરીએ છીએ તો એ એના ઉપર જ બેઝ છે કે તમારો જે એપ્ટિટ્યૂડ, ઇનર એપ્ટિટ્યૂડ જે છે, એપ્ટિટ્યૂડ બેઝડ લર્નિંગ પર વાત છે.
તમારી અંદરની જે સ્કિલ્સ છે એના ઉપરથી તમે લર્નિંગને ટ્રાય કરો તો તમે થોડું સ્પેશિયલાઇઝ પર જઈ શકો રાધર દેન એટલું બધું તમે ભણતા હો કે જે તમને કામનું જ ના હોય. મારો કઝિન છે એ એણે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે અને અત્યારે જીઓમાં માર્કેટિંગ મેનેજર છે. એટલે હવે આમ જોવા જઈએ તો આપણને એવું લાગે કે આને કંઈ બંધ બેસતું જ નથી. એટલે ખરેખર એવા સ્ટુડન્ટને તમે એપ્ટિટ્યૂડ ટેસ્ટ, સાયકોલોજીમાં અમારા એપ્ટિટ્યૂડ ટેસ્ટ આવે છે. ઇનફેક્ટ અમે કેરિયર કાઉન્સિલિંગ જ્યારે કરીએ 9-10ના સ્ટુડન્ટને તો અમે ગાઈડ કરી શકીએ કે એના માટે કયું કેરિયર એપ્રોપ્રિએટ. એટલે અમે હવે એણે જો એ પહેલેથી જેને ખ્યાલ હોત ને એને માર્કેટિંગ સાઈડ લીધી હોત તો કદાચ વધારે સારું પરફોર્મ કરી શક્યો. એનો ઘણો બધો સમય જિંદગીનો બચી ગયો. એટલે ઘણા બધાના કેસમાં એવું થાય કે ભણતા શું હોય ને કરતા શું હોય. એટલે આપણે પેરેન્ટ્સને એ પણ એજ્યુકેટ કરવા જોઈએ કે આવું એપ્ટિટ્યૂડ ટેસ્ટિંગ ને આવું સાયન્ટિફિક મેથડમાં થોડો હેલ્પ આઉટ લઈ અને પછી પ્લાન આઉટ કરે કે કેરિયર સરખું એના માટે કે જેથી કરી એનો લાઈફનો જે સારો ટાઈમ છે આપણે ઉપયોગમાં લઈ શકીએ. મારે ત્યાં મારી કંપનીમાં લોકો ઇન્ટર્નશિપ માટે આવે છે, કોમર્સ કરેલા છોકરાઓને. મને માનો એ લોકોને બેંકની સ્લીપ ભરતા નથી આવડતું, બેઝિક સ્લીપ ભરતા નથી આવડતું બેંકની. એમ થયેલું છોકરું હોય અને બેંકની સ્લીપ ભરતા ના આવડે, પીએચડી કર્યું હોય પછી તો ખબર પડે કે સિટી સર્વેની નકલ શું છે. સિટી સર્વે લાઈફનું તમારું સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. એટલે આપણે આ બેઝિકલ પ્રેક્ટિકલ એસ્પેક્ટથી કંઈ ને કંઈ દૂર જઈએ છીએ. એટલે તમારા પેરેન્ટ્સથી એ કન્વે કરી શકો કે નાનું એ લોકો ડેલી કામ છે. બીજી એક ખાસ કરીને તમે જ્યારે પેરેન્ટ્સ જોડે સંવાદ કરતા હો તો એક કરવું જરૂર છે કે હવે ધીરે ધીરે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. એટલે આખો દિવસ બાળક તમારી આસપાસ જ રમતું હોય. તમારી આસપાસ રમતું હોય અને તમે હસબન્ડ વાઈફ જ હો 2 જણા, એટલે તમારા બધા મોટાભાગના સંવાદો એની હાજરીમાં થતા હોય છે. એટલે એનું તમને એવું લાગે કે બાળક કશું સાંભળતું નથી, પણ એ ઘણું બધું સાંભળતું હોય છે, ઘણું બધું શીખતું હોય છે. એટલે એનું ઇમ્પ્લિકેશન લોંગ રનમાં તમારે એની સાયકી પર પડે. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે એડોલેસન્ટ છોકરાઓ સિટીમાંથી લઈને આવે છે કાઉન્સિલિંગ માટે. મને કહે કે સર એ અમારું બાળક જે છે, છોકરો છે કે છોકરી છે, કોઈની જોડે વાત કરવા અમારા કોઈ સોશિયલ વ્યવહારમાં આવવા જ તૈયાર નથી. એના રૂમમાં જ બેસી રહે. અમે બૂમ પાડીને બોલાય કે આપણે આવ્યા છે પેલા અંકલ તો કે એ તમારે જોવાનું, મારે કંઈ જોવાનું નહીં, એ તમારે ઓળખીતા હોય તો તમે બેસો, મારી જોડે ટાઈમ નથી. હવે આવું કેમ થાય છે? બાળક નાનું હોય ત્યારે જાણે અજાણે આપણે બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે આપણા ફલાણા કાકા છે એમણે આવું કર્યું, કે ફલાણા માસી છે એમણે આવું કર્યું, આપણે એમના ઘરે ગયા તો આપણને બોલાવ્યા નહીં, આપણી જોડે આવું વર્તન કર્યું. હવે ઇન્ડિયાનો આપણો જે સોશિયલ એસ્પેક્ટ જે છે ને એ બહુ એની પોઝિટિવ સાઈડો ઘણી બધી છે. આજે કોઈ માણસ આપણને ભલે તમને અનુકૂળ ના આવતો હોય, કદાચ વ્યવહાર વર્તનમાં ના મળવું, પણ તમારો સરખો પણ એની સાથે થોડો વ્યવહાર હોય તો તમને ઘણીવાર તમને એકલતા પણ આવું જેવું ઘણા લોકોને જે સમસ્યા આવે છે, ડિપ્રેશન, એન્ઝાઇટીના બધા ઇસ્યુઝ આવે છે, એમાં ઘણે ખરે અંશે તમને હેલ્પ કરી શકે. જ્યારે તમે બાળકને એ બધી ચર્ચાઓ કરો છો આવી બધી, એટલે એ જ બાળક મોટું થઈને તમને સલાહ આપે. તમે કહો કે ચલો આજે અંકલને ત્યાં આપણે લગ્નમાં જવાનું છે, તો કે રહેવા દો ને, તમે તો તે દિવસે એવું કહેતા હતા કે અંકલ તો આવું છે ને તમારી જોડે આવું વર્તન કર્યું છે, તમારી જોડે આવું બિહેવિયર કર્યું છે, એટલે હું તો નથી જવાનું, તમારે જવું હોય તો જાઓ. હવે આમાં થયું છે શું છે કે બાળકોમાં સમજ બહુ વહેલી આવી જાય છે, પણ વિવેક નથી આવતો. વિવેક એ ટીપાય પછી જ આવે. અને સમજ આવી જાય છે એટલે શું થાય છે કે પેરેન્ટ્સને એડવાઇઝિંગ એ કરવા માંડે. 9મા 10મા ધોરણના બાળકો ઘરના ફેમિલી ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં ઇન્વોલ્વ થઈ જાય જાણે અજાણે. અને કઈ રીતે કે એમની પરિપક્વતા નથી, મેચ્યોરિટી નથી. એટલે હું ઓલવેઝ પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ કરું કે તમારી એક હલકી પ્રાઇવેટ લાઈફ રાખો. લેટ છોકરાને જાતે અન્ડરસ્ટેન્ડ કરવા. કદાચ તમારા સગાઓમાં એકબીજા સાથે ફાવતું ના હોય તો બાળકોને તો મળવા જ દો. અને તમે એવું નક્કી કરો કે આપણે લડવાનો ટાઈમ અલગ રાખશો, બાળકો ભલે મળે. કારણ કે એનાથી શું છે, એ લોકોનું સોશિયલ એડજસ્ટમેન્ટ એ બધું ઘણું બધું શીખે છે. જ્યારે સંયુક્ત પરિવારના છોકરાઓ ઉછરે છે તો સોશિયલ એડજસ્ટમેન્ટ, નાના મોટા ઈગોના ઇસ્યુઝ એમને એમ સોર્ટ આઉટ થઈ જાય છે, હે ને. અને અત્યારે કોકને સ્લાઇડ બટકો કહી દીધો હોય કોઈ છોકરાને તો ખોટું લાગી જ્યારે મા બાપ ઝઘડવા આવે છે, હે ને. એટલે એ લોકોનો ઈગો એટલો બધો ડેવલપ થઈ જાય છે કે નાની નાની વાતમાં ખોટું લાગી જાય અને જાણે અજાણે પેરેન્ટ્સે ઇન્વોલ્વ થઈ જતા હોય એમનું તરફ લઈને તમારી જોડે ઝઘડવા આવે. એટલે આ બધી બાબતમાં આપણે પેરેન્ટ્સ છોકરાઓનું થોડું હલકું ઇન્સલ્ટ થાય, ગ્રુપમાં રમે, એ બધું થાય એમના માટે જરૂરી છે કે એ લોકો લોંગ ટર્મ માટે તૈયાર થાય, એકલા ના પડી જાય. સિટીમાં પછી શું થાય છે, આવું થાય પછી છોકરાઓ એકલા જ પડી જાય. ઘણી બધું શીખી ગયું હોય, સ્કેટિંગ શીખી ગયું હોય, પિયાનો શીખી ગયું હોય, બધું જાતની એક્ટિવિટી, કારણ કે નાનપણથી એ જ બધું કરાયું હોય. હજુ એના ઘૂંટણ ડેવલપ નહીં થયા, એમાં ધક્કો મારી દીધો હોય સ્કેટિંગ રિંગમાં, પણ બેઝિક વસ્તુ ના શીખે.
એટલે સમાયોજન જે ગુજરાતીમાં કહીએ છીએ એ બહુ જરૂરી છે. એટલે પેરેન્ટ્સને પણ આપણે એ રીતે એજ્યુકેટ કરી શકીએ જરૂરી છે. બીજી ડાયટ માટે મારે થોડું કહ્યું છે કે ડાયટમાં મોટાભાગના પેરેન્ટ્સની જ સમસ્યા હોય છે, બાળકનું તો દૂર રહી હે ને. લેડીઝ આવે મધરો એ જ માઇગ્રેન લઈને આવતા હોય મારી જોડે કે સાહેબ માઇગ્રેન છે જતું નથી. તો આપણે ડિટેલિંગ એમનું પૂછીએ તો એ સવારે એમનો નિયમ એવો બનાવ્યો હોય કે ઘર પરિવારમાં હસબન્ડનું સવારે ટિફિન તૈયાર કરવાનું, પહેલાં તો સ્કૂલે છોકરાઓનું તૈયાર કરે, હસબન્ડનું ટિફિન તૈયાર કરે, બા દાદા જાગ્યા હોય એમને કંઈક આપે, પછી પાછો નિયમ હોય કે ફલાણા દેવતા ભગવાનની પૂજા કરીને પછી જ બેસવું. 10 વાગી જાય, 10 વાગ્યા સુધી પેટ ખાલી રહે એટલે ડેફિનેટલી વાયુ ઉપર ચડવાનું છે, ગરમી ઉપર ચડવાની છે, માઇગ્રેન થવાનું. એવું જ બાળકોમાં થાય. બાળકોમાં તમને ખ્યાલ ના આવે, એ લોકોમાં એનર્જી એટલી બધી હોય યંગ એજમાં, એટલે ભૂખ્યા 12 વાગ્યા સુધી રહી જાય. એટલે મને એવું કે ભાઈ અમારા છોકરા તો ભૂખ જ કે છોકરીને ભૂખ જ નથી લાગતી 12 વાગ્યા સુધી, તો સીધું 12 વાગે આવીને જ જમે છે, સવાર ખાલી દૂધ પીને જાય. એટલે પ્રોબ્લેમ શું છે કે એ એકલું એને ભૂખ નથી લાગતી તો સારી વાત છે કે એની એનર્જી છે, પણ એ એની જોડે જોડે એનું ભવિષ્યના બોડીનું નિર્માણ થાય છે. એટલે 30-32 વર્ષની એજ થાય એટલે એની સમસ્યાઓ ચાલુ થઈ જાય. અને આપણે ગુજરાતીઓમાં મેક્સિમમ ડાયટના ઇસ્યુઝ હોય છે હે ને. હું બહાર ટ્રાવેલ કરું એટલે આપણે ખીચડી બહુ રજા કે આજે ખીચડી બનાવી દઉં, લેડીઝને અનુકૂળ આવે ને બધા. એટલે ડાયટ સરખું આપણે લઈએ, પેરેન્ટ્સને શીખવાડીએ કે સવારે ઉઠીને કંઈક કઠોળ છે, ચણા છે, એ બધી વસ્તુ ઇન્ક્લુડ કરે અને ખાઈને જ આવે બાળકોએ. તમે એમને કન્વે કરી શકો, એગ્રી કરાવી શકો. કદાચ કોઈને આવું કોઈ સ્પેસિફિક ઇસ્યુ હોય તો પછી ઇન્ડિવિજ્યુઅલ વર્કઆઉટ થઈ શકે, પણ ડાયટ લે એ બહુ જરૂરી છે. સારું ભવિષ્યનું નિર્માણ થાય છે, એનું બોડીનું નિર્માણ, એનું ફિટનેસ અને રમે એટલું જરૂરી. એટલે આટલી તો બેઝિક વાતો છે. કદાચ કોઈ તમારા કોઈ બીજા કોઈ ક્વેશ્ચન્સ હોય, તમને હેન્ડલિંગ કરવાના કોઈ ઇસ્યુ આવતા હોય તો તમે કહેજો, તો આપણે એના પર ચર્ચા કરીશું. ઓવર ટુ યુ. થેન્ક યુ. જન્મથી જ એક આધ્યાત્મિક સંસ્કાર મળ્યા મને. હું એક એવા કુટુંબમાં જન્મી કે જ્યાં આગળ આધ્યાત્મિકતાને બહુ જ મહત્ત્વ આપવામાં આવતું, અને એ આચરણની રીતે, ખાલી વાંચીને સાંભળીને નહીં. મારા પપ્પાનું નામ છે કાંતિભાઈ કાલાણી, જેમણે 65 પુસ્તકો લખ્યા છે અને એમને આપણા ગુજરાત સરકારના ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. એટલે જન્મથી જ એક આચરણ પરનું મહત્ત્વ એ એમના આચરણ પરથી જોઈને જ અમે શીખ્યા. અને જેમ જેમ મોટી થતી ગઈ એમ મારો આર્ટ્સ વિષય સાથેનું એક મને આકર્ષણ રહ્યું. અને પપ્પા આમ પણ સાહિત્યકારને એ રીતે પણ થોડું વાંચન તો નાનપણથી હતું, એટલે એ તરફનો જ મારો એક અભિગમ રહ્યો કે મારે કરવું છે આર્ટ્સ. અને પછી આર્ટ્સમાં ગુજરાતી અને હિન્દી લિટરેચર સાથે મેં BA કર્યું. ત્યારે યુનિવર્સિટીમાં બોમ્બે ફર્સ્ટ આવી હું, અને MA પણ કર્યું ગુજરાતી લિટરેચર સાથે, એમાં પણ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી. અને લકીલી એકચ્યુઅલી એવું થયેલું કે જ્યારે BAનું રિઝલ્ટ આવ્યું ત્યારે મને મારી જ કોલેજમાંથી પ્રિન્સિપલનો ફોન આવ્યો, કારણ કે એ લોકોને આપણા કરતાં પહેલાં રિઝલ્ટ થોડા કલાકો પહેલાં ખબર પડી જતી હોય. એટલે મને કહે કે અમને તું અમારી કોલેજમાં એઝ અ પ્રોફેસર જોઈએ છે. એટલે મેં મારા પપ્પા સાથે વાત કરી, તો મારા પપ્પાએ મને બહુ સરસ સમજાવ્યું કે બેટા પૈસા તો તું કમાવાની જ છે જિંદગીમાં એકવાર, પણ એકવાર તારું ભણતર પૂરું થઈ જાય ને એ બહુ જરૂરી છે. કારણ કે પૈસો એક એવી વસ્તુ છે ને કે એકવાર તમારા હાથમાં આવવા માંડે ને પછી તમને બીજા બધા વિષયોમાં રસ ઓછો પડવા માંડે. એટલે પણ એમણે એટલું બધું સરસ રીતે મને સમજાવ્યું કે મને ગળા નીચે તરત જ ઉતરી ગયું અને મેં મારું MAનું ભણવાનું શરૂ કર્યું. લકીલી બહુ સરસ રીતે અને સાહિત્ય સાથે ભણી, એટલે તમને બધાને ઘણા બધાને સુરેશ દલાલ, હરીન્દ્ર દવે આ બધાના નામથી તમે પરિચિત હશો. એમની પાસે મને ભણવાનો બહુ સરસ મોકો મળ્યો. એટલે ઓવરઓલ મારો જે આખો એક ઉછેર થયો એ મને બહુ સરસ રીતે થયો. બીજું મારા પપ્પા એજ્યુકેશન સાથે જોડાયેલા હતા, એટલે યુનિવર્સિટીમાં અને બધી જગ્યાએ પોતે કનેક્ટેડ હતા. એટલે એ રીતે પણ બધાના પરિચયમાં આવવાનું થયું. પપ્પા પોતે લેખક, એટલે બધા લેખકોને કવિઓ પણ મુંબઈમાં અવારનવાર સાહિત્ય સંમેલનો થતા હોય એટલે એમાં પણ જવાનું મળ્યું. એટલે એ રીતે ઓવરઓલ મને પોતાને સંતોષ થાય એવો મારો વિકાસ થયો. MAના રિઝલ્ટ પછી પણ મને તરત ને તરત જોબની ઓફર હતી જ, એટલે એ પણ મને મળી અને સરસ રીતે એ પણ મેં કરી. પછી લગ્નનું સમય થાય એટલે ઇટ્સ બટ નેચરલ. એટલે મારા હસબન્ડ છે ડૉક્ટર શૈલેષ શાહ, હી ઇઝ અ વેટનરી ડૉક્ટર. એટલે એમને જ્યારે મળવાનું થયું ત્યારે એ વર્ષોથી હોસ્ટેલમાં રહીને ભણ્યા, જોબ
ગવર્મેન્ટમાં કરે એટલે બહાર ફરવાનું, એટલે એને એક ફેમિલી લાઈફનું ક્રેવિંગ બહુ જ હતું. એટલે એમ કે મને એક ફેમિલી લાઈફ મળવી જોઈએ. એટલે એણે મને પહેલી જ મુલાકાતમાં મને એમ કીધું કે મને જોબ કરે એવી છોકરી નથી જોઈતી, પણ મારા પેરેન્ટ્સને સાચવે એવી છોકરીનું મારું એક આઈડિયલ છે મારા મનમાં વાઈફ. અને મને પણ એવું નહોતું કે મારે પૈસા જ કમાવા છે, કારણ કે બેઝિકલી મને એમ હતું કે મારે એક ઉત્તમ જીવન જીવવું છે. પૈસા તો અથવા મારી આઈડેન્ટિટી પોતાની એક રહેવી જોઈએ એવો એક મારો આગ્રહ હતો, પણ એના માટે કમાવું એવું જરૂરી નહોતું. એટલે અને મને શૈલેષની સાથેનું ટ્યુનિંગ એટલું બધું સરસ રહ્યું મારું કે એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આજે 35 વર્ષ પૂરા થયા. અમે લોકો બહુ જ સરસ હેપી ફેમિલીની જે છીએ, બંને એકબીજાના પૂરક છીએ. અને નસીબ એટલું બધું મારું સારું કે શૈલેષના ફાધર પણ આધ્યાત્મિક રીતે એટલા જ એક કક્ષાએ પહોંચેલા. શૈલેષનું પણ ખૂબ વાંચન, એ પણ ઓશોના સંન્યાસી હતા અને છે રાધર. અને મારા લગ્ન પહેલાં એટલે વેન હી વોઝ ઇન અ કોલેજ ત્યારથી એમણે ઓશોનો સંન્યાસ લીધેલો. અને પછી એ પણ જેમ જીગરભાઈએ કહ્યું એમ કે એટલા બધા ધર્મગુરુઓને મળ્યા, એટલી બધી સંસ્થાઓમાં ગયા, બધું. એટલે એ પણ એક ફેમિલી મને એવું મળ્યું લકીલી કે જે મારો વિકાસ મને મારી રીતે કરવા દે અને મને એમાં પ્રેરકરૂપ બને, સહાયરૂપ બને. એટલે લકીલી બધું જ સમૂહ સૂત્રું ઉતર્યું છે અત્યાર સુધી. અને મને એક દીકરો છે વિવેક. અને એ જે આપણે વાત કરી એ કે બેસ્ટ પેરેન્ટિંગ, તો લકીલી એ મારી ગળથુથીમાં હતું, કારણ કે મને એ મળ્યું હતું મારા પેરેન્ટ્સ પાસેથી. એટલે હું પણ એને એ આપી શકી. એટલે હું એની બેસ્ટ ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ બધું જ બની શકી સરસ રીતે. એટલે ક્યારેય મને જોબ ન કર્યાનો અસંતોષ, ઇન શોર્ટ મારે એ જ કહેવું હતું કે મને નથી થયો, કારણ કે હું એક ફેમિલીને સરસ રીતે સાચવી શકી, મારા બાળકનો સરસ ઉછેર કરી શકી, એને સરસ લાઈફ પાર્ટનર સાથે એના લગ્ન કરાવી શકી. આજે એને ત્યાં નાનું બાળક છે 4 વર્ષનું, તો એને પણ હું સમય આપી શકું છું મારો. એટલે જીવનમાં ઘણીવાર બધું સરળ રીતે પણ થઈ જતું હોય છે અને ઘણી બધી વાર તમારે એના માટે પ્રયત્ન પણ કરવો પડતો હોય છે. પણ લકીલી બધું મારી સાથે બહુ સરસ રીતે થયું. પછી મેં જોબ ન કરી, કારણ કે શૈલેષનું ગવર્મેન્ટ જોબમાં દર 3 વર્ષે ટ્રાન્સફર થાય. એમાં અમે લોકો 88માં પેટલાદ આવ્યા. શૈલેષની ગણેશ અહીંયા તમારું કોલેજ ચોકડી પર પશુ દવાખાનું છે ત્યાં એની ટ્રાન્સફર થઈ. અને 88થી બિંદુની સાથેના સંબંધો જીગરજાન મિત્ર કો, નાની બહેન કો કે એનાથી પણ વિશેષ એવા સંબંધો એની સાથેના રહ્યા. અને પેટલાદમાં હું લગભગ 12 વર્ષ રહી. એ દરમિયાન એક પણ દિવસ એવો નહોતો કે બિંદુને હું ન મળ્યો. રેકોર્ડ છે. અને એની સાથેની એક સમજણ એટલી બધી પાકી બિંદુની સાથેની કે એ અનમેરિડ હતી ત્યારે. એટલે એને મેં કહેલું કે જો હું તો લગ્ન કરેલા છે મેં, એટલે મારી અમુક મર્યાદાઓ અને જવાબદારી છે, એટલે હું તારે ત્યાં ના આવી શકું. તારે કોઈ દિવસ બહાર નહીં રાખવાનો, પણ તારે 100% મારે ત્યાં આવવાનું. અને એને કારણે બિંદુ મારે ત્યાં રોજ જ આવતી. અને મારા દીકરાની પહેલી લવર કે ગર્લફ્રેન્ડ કહો તો એ બિંદુ છે. કારણ કે જ્યારથી સમજણો થયો ને ત્યારથી એને બિંદુ માટેનું એક એટ્રેક્શન, અટેચમેન્ટ એટલું બધું જબરજસ્ત કે આજની તારીખમાં એને પૂછો કે તારી પહેલી ગર્લફ્રેન્ડ કે કોના સાથ માટેનું તને એટ્રેક્શન, તો એ કદાચ બિંદુનું જ નામ કે 100%. એટલે બિંદુ સાથેના ત્યારનો પરિચય, બિંદુની જે સિન્સિયરિટી, એનું પરમાત્મા તરફનો અભિગમ સરસ. પોતે એક આખા જુદા કલ્ચરમાં પરણીને ગઈ. એટલે અમે તો એને સાવ કોલેજમાંથી ત્યારથી મેં એને જોઈ છે. એટલે એનો જે એક પ્રોગ્રેસ અને વિકાસ જોઉં છું ને, તો એ જ રીતે મને આ ઓમ સાંઈ પ્લે ગ્રુપ છે એનો પણ છેલ્લા 5 વર્ષથી મને બહુ સરસ આખો વિકાસ જોવા મળે છે. કારણ કે બિંદુનું જે બધું એડોપ્ટ કરી લેવાની જે એની એક ક્ષમતા છે અને એની એક ક્વોલિટી છે કે સારી વસ્તુ બધી અપનાવી લેવી. એટલે એ એને હું ત્યારથી જોઉં છું અને એણે એ બધું અપનાવ્યા જ કર્યું છે. એટલે એની સાથેનો અમારો આધ્યાત્મિક સંબંધ, મિત્રતાનો સંબંધ, બધા સંબંધો બહુ સરસ રહ્યા છે હજુ સુધીના અને કાયમ રહેવાના જ છે એની મને પૂરી ખાતરી છે. કારણ કે કોઈ અપેક્ષા વગરનો અમારો સંબંધ છે બંનેનો એકબીજા સાથેનો. એટલે જીવનમાં આ બધું બહુ અગત્યનું હોય છે. અને અત્યારે હું એક ઇનરવિલ કરીને એક સંસ્થા છે જે આખા વિશ્વમાં છે અને વુમન્સ ઓર્ગેનાઇઝેશન જે સૌથી મોટું છે એમાં હું મેમ્બર છું અને એમાં હું પ્રેસિડેન્ટ પણ રહી ચૂકી છું. અને એમાં અમે લોકો સમાજ સેવાનું કામ કરીએ છીએ, ગામ એડોપ્ટ કરીએ, સ્કૂલ એડોપ્ટ કરીએ અને એમાં એ લોકોની જે કંઈ પણ જરૂરિયાત હોય એ ક્યાંકથી ને ક્યાંકથી ફંડ લાવીને અમે પૂરું કરીએ.
વુમન એમ્પાવરમેન્ટનું કામ કરીએ છીએ, જે તે ગામ એડોપ્ટ કર્યું હોય ત્યાં આગળ મેડિકલ પ્રોજેક્ટો કરીએ. એટલે એ રીતે હવે હું સોશિયલી પણ થોડુંક મારી જાતને, કારણ કે તમારું એક ઋણ હોય છે, સમાજ માટેનું ઋણ હોય, તમારી સ્કૂલ માટેનું ઋણ હોય, મા બાપ માટેનું ઋણ હોય, ફ્રેન્ડ્સનું ઋણ હોય. તો આપણને આટલો સરસ સમાજ મળ્યો, આટલા બધા સરસ મિત્રો મળ્યા, તો આપણે સમાજનું પણ એક ઋણ કોઈ રીતે ચૂકવવું જોઈએ. એટલે એ રીતે હું આ સંસ્થા સાથે જોડાયેલી છું છેલ્લા 15 વર્ષથી, અને અમે લોકો ખૂબ સરસ કામ કરીએ છીએ. અને સૌથી વધારે મને એ કહેવું છે કે મને મારા જીવન પ્રત્યેનો આત્મસંતોષ ખૂબ છે. આત્મસંતોષ હોવો બહુ જરૂરી છે જીવન માટેનો, કારણ કે સંતોષ ક્યાંય મળતો નથી આજકાલ, કેટલું બી હોય તો પણ. એટલે તમે બહુ First of all, good morning to the experts. Myself is Vikal Pandey. હું અહીંયા એડમિનિસ્ટ્રેશનમાં કામ કરું છું, પ્લસ ઇંગ્લિશ સબ્જેક્ટ પણ ભણાવું છું, જુનિયર કેજી અને સિનિયર કેજીમાં, એન્ડ ઓલ્સો જીકે ઇન સિનિયર કેજી. બિસાઇડ્સ આઈ એમ અ વેબસાઇટ ડેવલપર, અને હું બ્લોગિંગ પણ કરું છું, ટેકનોલોજી વિશે લખું છું. ઓકે, સો માય ટુડેઝ ટોપિક ઇઝ પ્રેક્ટિકલ નોલેજ. પ્રેક્ટિકલ નોલેજમાં શું હોવું જોઈએ એ આપણે આજે ડિસ્કસ કરીશું. नेक्स्ट प्लीज. तो आज क्या हो रहा है, हम क्या कर रहे हैं, हम एग्जाम्स दे रहे हैं फॉर द सेक ऑफ मार्क्स. ठीक है, हम ये चीज कर रहे हैं, रट्टा मार मार के पढ़ाई करके बस मार्क्स लाना है. मार्क्स आ जाएंगे, अच्छे मार्क्स आ जाएंगे, तो उन मार्क्स के बिना पे मैं अपना फ्यूचर डेवलप करूंगा. तो अब क्या हो रहा है कि ये जो सिस्टम है रट्टे मारने वाला, वो कम्प्लीटली क्लोज हो रहा है, क्योंकि नई एजुकेशन पॉलिसी आ रही है. तो जो नई एजुकेशन पॉलिसी है वो टोटली बेस्ड होगी प्रैक्टिकल नॉलेज पे. ठीक है, प्रैक्टिकल नॉलेज को आप ऐसे भी कह सकते हो कॉन्सेप्ट बिल्डिंग. ये किस तरह का होता है कि आप प्रैक्टिकली कोई भी चीज में कितना क्लियर है, या फिर आप किसी चीज में कॉन्सेप्चुअली कितना क्लियर है. तो ये इस तरह से असेस किया जाएगा बच्चों को प्रैक्टिकल नॉलेज पे. नेक्स्ट प्लीज. तो पहले क्या होता था, पहले का जो सिस्टम था वो था 10+2, लेकिन अब जो नया सिस्टम आया है वो है 5+3+3+4. तो हम पहले बात करेंगे 5 इयर्स की. तो उसमें इंक्लूड होता है नर्सरी, केजीज एंड फर्स्ट एंड सेकंड. तो यहाँ का जो गवर्नमेंट का क्राइटेरिया है वो कुछ इस तरह का है कि जो इस एज के दायरे में जो बच्चे आते हैं वो सबसे पहले तो कम्युनिकेट करना सीख जाए, कैसे बातचीत की जाती है, किससे कैसे बात करना है, क्या बात करना है. तो वो कम्युनिकेशन करना सीख जाए, बेसिक कम्युनिकेशन. उसके बाद आता है लैंग्वेज, वो अपनी लैंग्वेज बोलना सीख जाए, किससे क्या बात करनी है. उसके बाद आती है राइटिंग स्किल्स, वो थोड़ा बहुत लिखना सीख जाए, पढ़ना सीख जाए. और उसके बाद आती है कुछ बेसिक एक्टिविटीज जो छोटे छोटे उम्र के बच्चों को आनी चाहिए. तो वो है कुछ बेसिक एक्टिविटीज. तो इतना क्राइटेरिया गवर्नमेंट ने डिसाइड किया हुआ है. नेक्स्ट प्लीज. आगे का है जो है 3 इयर्स का, उसमें इंक्लूड होते हैं 3rd, 4th एंड 5th. तो इसके अंदर गवर्नमेंट ये सोचती है कि जो बच्चे हैं उन्हें रीजनल लैंग्वेज में पढ़ाया जाए. ठीक है, ऐसा क्यों? क्योंकि गवर्नमेंट सोचती है कि बच्चे इंग्लिश फ्लुएंटली बोल पाते हैं बड़े होने के बाद, लेकिन जो उनकी स्टेट की लैंग्वेज है, जैसे कि सपोज हम गुजरात में हैं तो हमारी गुजराती लैंग्वेज है, तो वो गुजराती उतना फ्लुएंटली नहीं बोल पाता है. फॉर एग्जांपल अगर मैं आपको बताऊं, इंग्लिश लैंग्वेज वो लोग क्यों फ्लुएंट बोलते हैं? टेक्नोलॉजी के हिसाब से. क्योंकि आज जो हमारी टेक्नोलॉजी है, हर एक के हाथ में मोबाइल है, आईपैड्स है, और उसकी बाय डिफॉल्ट जो लैंग्वेज होती है वो इंग्लिश ही रहती है. वो आपसे ज़्यादा जान पाता है, इंग्लिश पढ़ के वो सीख लेता है. लेकिन अगर उसी बच्चे को उसकी रीजनल लैंग्वेज गुजराती में पूछूं कि बेटा 56 को गुजराती में क्या बोलते हैं, नहीं आएगा. बेटा 75 को गुजराती में क्या बोलते हैं, उसे नहीं पता चलता है. तो ये गवर्नमेंट का क्राइटेरिया है कि उसे रीजनल लैंग्वेज में सिखाया जाए. इस एज में ऐसा एक प्रिपरेटरी स्टेज भी है जहाँ पे इंक्लूड होती है मॉरल वैल्यूज और एथिक्स. फॉर एग्जाम्पल अगर मैं कहूँ, जब बच्चा बड़ा हो जाता है, अगर वो बिजनेस करता है या फिर जॉब करता है, तो इन सारी चीज़ों की ज़रूरत पड़ती है. मॉरल वैल्यूज और एथिक्स ये होना चाहिए सब में, क्योंकि जब वो दूसरे किसी के साथ में बिजनेस करता है या फिर जॉब करता है तो वहाँ पे वो मैचअप नहीं कर पाता अगर सामने के पर्सन में मॉरल वैल्यूज या एथिक्स नहीं है.
तो इस पे गवर्नमेंट बहुत ही ज़्यादा जोर देने वाली है, कॉन्सेंट्रेट करने वाली है। क्योंकि अभी तक क्या होता था, हमको मॉरल वैल्यूज की बुक्स दे दी जाती थी, हम उसे स्टोरी बुक की तरह पिक्चर देख के पढ़ के एंजॉय ही करते थे, ठीक है। लेकिन इसे प्रैक्टिकली इम्प्लीमेंट किया जाएगा, प्रैक्टिकली उन्हें करके बताया जाएगा कि इस सिचुएशन में आप हो तो आप क्या करोगे। तो यहाँ पे वो प्रिपेयर होंगे आगे सीखने के लिए। नेक्स्ट प्लीज। आगे का जो 3 इयर्स है उसमें इंक्लूड होते हैं 6, 7 और 8। बिलीव मी, यहाँ से आपकी लाइफ टोटली चेंज होने वाली है। क्योंकि ये जो स्टेप है उसमें मैं एक वर्ड इंक्लूड कर रहा हूँ, वोकेशनल एजुकेशन। ये बहुत ही इंपॉर्टेंट वर्ड है। फॉर एग्जाम्पल अगर मैं आपको बताऊं, जो आजकल हमारा थिंकिंग होता है घर में, मतलब जो भी ऐसी छोटी छोटी प्रॉब्लम्स होती हैं, जैसे कि बल्ब फ्यूज हो गया है तो हमें बल्ब लगाना नहीं आता है, कहीं स्क्रू ड्राइवर से हमें कुछ फिट करना है, फिट करना नहीं आता है, कहीं पे कील ठोकनी है तो कील ठोकने नहीं आती है, और कभी कभी मतलब क्या, कभी नल भी खराब हो गया तो नल लगाना भी नहीं आता है। यहाँ तक कि हम टेस्टर लेके वो स्विच बोर्ड में करंट चेक करने से डरते हैं। तो ये सारी चीजें होंगी, इंक्लूड की जाएगी सब्जेक्ट में, तो वो बच्चे प्रैक्टिकली स्कूल्स में करके देखेंगे, तो ये बहुत ही अच्छा होने वाला है। उसके साथ ही साथ कोडिंग, 6 स्टैंडर्ड से कोडिंग को इंक्लूड किया गया है। सपोज मैं आपको कहूँगा कैलकुलेटर होता है, तो कैलकुलेटर में क्या होता है कि हम सीधा सीधा इनपुट दे देते हैं, 5 + 5 इक्वल टू दबाया 10, आंसर हमें मिल गया। लेकिन उसके पीछे का जो लॉजिक है वो कैसा होता है, यूजर इंटरफेस, यूजर तो खाली यूज कर देता है, लेकिन उसके पीछे का लॉजिक जो होता है वो डेवलप करना होता है। तो इससे बच्चे की लॉजिकल स्किल्स डेवलप होगी, वो सोचना सीखेगा। उसी के ऊपर है इंटर्नशिप्स। तो स्कूल्स में इंटर्नशिप्स कराई जाएंगी, तो कंपनी जो होती है उनके साथ में जो रिलेशंस होते हैं वो कैसे होंगे, वो वहाँ पे वो सीखेंगे। छोटे छोटे उन्हें प्रोजेक्ट वर्क्स दिए जाएंगे ऐसे ही लॉजिक बिल्डिंग वाले, और इससे उसकी डेवलप होगी प्रॉब्लम सॉल्विंग स्किल्स। तो यहाँ पे बहुत ही अच्छा काम होने वाला है। उसके बाद जनरली क्या होता है कि जब बच्चे छोटे होते हैं तब वो सोचते हैं कि जब मैं कॉलेज में जाऊँगा तो ये करूँगा, मतलब कोडिंग सीखूंगा, ये करूँगा, ऐसा मेरा फ्यूचर होगा। तो ये सारी चीज़ें वो अभी से ही सीख के जा रहा है आगे। बड़े होने के बाद क्या होता है, बच्चे पूछते हैं पेरेंट्स से या किसी और से डिसीजन लेने के लिए कि मैं साइंस फील्ड में जाऊं, कॉमर्स फील्ड में जाऊं कि आर्ट्स फील्ड में जाऊं, ठीक है। तो बच्चा यहीं से सीखते हुए जा रहा है सब कुछ। उसे पता होगा, जब वो बोर्ड की एग्जाम दे रहा होगा उसे पता होगा कि आगे मुझे क्या करना है। तो जो बच्चा इस तरीके से आगे बढ़ेगा वो बहुत ही स्किलफुल होने वाला है, ठीक है। नेक्स्ट प्लीज। आगे के जो 4 साल है उसमें इंक्लूड होते हैं 9th, 10th, 11th और 12th, ठीक है। अभी तक जो हो रहा था उसमें हम एक ही फिक्स कॉम्बिनेशन की पढ़ाई कर रहे थे, साइंस यानी कि फिजिक्स, केमिस्ट्री, मैथ्स और बायो, ठीक है। वैसे ही कॉमर्स के सब्जेक्ट होंगे, मैं साइंस से पढ़ा इसलिए साइंस का बता रहा हूँ, वैसे ही आर्ट्स के सब्जेक्ट होंगे। लेकिन अब इन तीनों में कोई भी डिस्क्रिमिनेशन नहीं है। अगर आपको फिजिक्स केमिस्ट्री के साथ में हिस्ट्री पढ़ना है पढ़ लो, ऐसे ही सब्जेक्ट्स का मिक्सचर करके आप अपना खुद का कॉम्बिनेशन बना सकते हो और पढ़ सकते हो। यहाँ पे आपको सब्जेक्ट चूज करने की फ्लेक्सिबिलिटी दी जाएगी, ठीक है। तो यहाँ पे आप अपनी पढ़ाई के खुद ही मालिक हो, कोई आपको जज करने वाला नहीं है वहाँ पर। नेक्स्ट है एकेडमिक्स और करिकुलर एक्टिविटीज। जो करिकुलर एक्टिविटीज है उसे भी सेम इंपॉर्टेंस दिया गया है, यानी कि अब जो आपका रिपोर्ट कार्ड बनने वाला है वो करिकुलर एक्टिविटीज भी उसमें इंक्लूड की जाएगी। तो अभी तक के हमारे रिपोर्ट कार्ड कैसे होते थे, इंग्लिश, मैथ्स, साइंस, सोशल साइंस, इतने ही सब्जेक्ट्स होते थे। लेकिन अब एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी उनमें ऐड होगी। पहले ऐसा होता था कि स्कूल में हम बैठे हैं, हमें पेरेंट्स से परमिशन लेनी पड़ती थी कि मॉम आज थोड़ा डांस क्लास है तो मैं स्कूल में थोड़ा स्टे बैक कर लूँ, ऐसा होता था। कभी कभी बैठे बैठे हमें ये मन होता था कि यार थोड़ा स्पोर्ट्स खेलने को मिल जाए, या थोड़ा डांस में पार्टिसिपेट करने को मिल जाए, या थोड़ा म्यूजिक रूम में जाने को मिल जाए। लेकिन अब ये सब एज अ सब्जेक्ट इंक्लूड हो गया है, तो टोटली पूरी उनकी हॉबीज पे भी ध्यान दिया गया है और ये सारा रिपोर्ट कार्ड में ऐड होगा। तो यहाँ पे क्या होगा, जो कंपैरिजन थी वो भी निकल गई है। अब बच्चे को मेन सब्जेक्ट्स के हिसाब से नहीं देखा जाएगा।
क्योंकि वो हर एक हॉबीज में भी अपना अपना रैंक लेके आगे बढ़ेंगे। और ये जो रिपोर्ट्स कार्ड होंगे वो डिजिटल होंगे, ठीक है। उसके बाद आती है बोर्ड एग्जाम्स। अब बोर्ड एग्जाम्स को सबको ऐसा टेंशन रहता है क्या होगा क्या होगा। अभी तक तो सब लोग रट्टा मार के पास हो जाते थे, एक रात पहले भी आप पढ़ लोगे तो भी पास हो जाओगे, ऐसा होता था अभी तक रट्टा मार के। लेकिन अब जो असेस करने वाले हैं सब लोग, वो टोटली बेस्ड होगा आपके प्रैक्टिकल नॉलेज पे, और वो होगा टोटली एप्लीकेशन बेस्ड, जो आप अभी तक सीखते आ रहे हो टोटल प्रैक्टिकल नॉलेज पे। इसके अलावा एक और गुड न्यूज़ है कि ऑनलाइन वर्चुअल लैब्स वो होती है जो ऑनलाइन कोर्सेज हमें प्रोवाइड करती है, वो भी हमें गवर्नमेंट ही देने वाली है, ठीक है। और वो भी हमारे रीजनल लैंग्वेज में, जैसे कि सपोज मैं गुजरात में हूँ तो मुझे गुजराती लैंग्वेज में ऑनलाइन कोर्सेज मिलेंगे और मैं उन्हें पढ़ के सीख सकता हूँ। लेकिन ये सब कब पॉसिबल होगा? जब बच्चा कैसे सीखते हैं वो सीख जाए। तो वो कैसे होता है उसके लिए मैं आपको ले जाना चाहूँगा वापस पहले के 5 साल में। नेक्स्ट प्लीज। तो वापस पहले के 5 साल में चलते हैं। वहाँ का स्ट्रक्चर था नर्सरी, केजी एंड फर्स्ट सेकंड। तो उसमें हमने देखा बच्चा कम्युनिकेट करना सीख जाए, लैंग्वेज सीख जाए, राइटिंग और बेसिक एक्टिविटीज सीख जाए। लेकिन यहीं पे वो सीखता है कि कैसे सीखना चाहिए। फॉर एग्जाम्पल मैं आपको दिखा रहा हूँ कि चूज योर ए फॉर। हम बच्चों को कहते हैं कि चूज योर ए फॉर। हर बार ए फॉर एप्पल नहीं होता। हमारे लास्ट एनुअल फंक्शन की ही बात करूं तो उसमें हमने ऑडियंस में उतर के सारे पेरेंट्स से पूछा था व्हाट इज ए फॉर। तो 90% पेरेंट्स का आंसर आया था ए फॉर एप्पल। यार ए फॉर सिर्फ एप्पल नहीं होता, ए फॉर एलिगेटर। हमने इस बार आलमंड सिखाया उन्हें। तो हम बच्चों को इस तरह से ट्रेन करते हैं कि ए फॉर बॉल सी, वी गिव देम अ वे टू एक्सप्लोर देमसेल्फ। वो खुद ही एक्सप्लोर करें कि ए फॉर क्या होता है। सो वी गिव देम अपॉर्चुनिटी टू चूज योर ए फॉर। उसके बाद काउंटिंग। सपोज एक एग्जांपल दूं मैं, तो हम बच्चों को क्या करते हैं कि क्लास में बोल देते हैं काउंट द बेंचेस, ठीक है। तो वो क्या करेगा 1 by 1 जाएगा 1 2 3 4 5। तो सपोज के 10 नंबर मिलता है उसे। तो यहाँ पे वो सीख रहा है कि कैसे काउंट करते हैं और 10 नंबर तक कैसे पहुंचा जा सकता है। इस तरह से बच्चे सीखते हैं कि कैसे सीखा जाता है। एनईपी किस पे वर्क कर रही है? जो हमारी न्यू एजुकेशन पॉलिसी है वो किस पे वर्क कर रही है? हमें काबिल बनाने में। जो मेन मोटो है गवर्नमेंट का वो सारे बच्चों को काबिल बनाने का है कि उन्हें कुछ ना कुछ जिंदगी में करना आ जाए। नेक्स्ट प्लीज। तो इसी के ऊपर जो है 3 इडियट्स का डायलॉग है कि काबिल बनो, कामयाबी झक मार के पीछे आएगी, ठीक है। तो मेन मोटो है हमारा काबिल बनना। तो मैं आप सभी से रिक्वेस्ट करूंगा जो नई एजुकेशन पॉलिसी आई है उसे आप फॉलो करिए और काबिल बनिए। थैंक यू सो मच। સૌપ્રથમ તો આવેલા નિર્ણાયકોને મારા નમસ્કાર। મારું નામ છે ધારા રાઠોડ। ભારતમાં 1968માં ભારતની શિક્ષા નીતિ અમલમાં આવી હતી। ત્યારબાદ 86માં ન્યૂ પોલિસી ડિક્લેર થઈ હતી, જે 1992માં થોડી ચેન્જ થઈને 12 ડિક્લેર થઈ હતી। એ પછી આજે 34 વર્ષે એટલે કે 2020માં ભારતની નવી શિક્ષા નીતિ બહાર પડી છે। તો એ શિક્ષા નીતિને શું કરવા ચેન્જ કરવી જરૂરી હતી, આજે આપણે એ બાબતે થોડી વાત કરીશું। તો જૂની આપણી શિક્ષા નીતિ હતી એમાં શું હતું? ફક્ત ને ફક્ત પુસ્તકીય જ્ઞાન મળતું હતું। છોકરાઓને પુસ્તકમાંથી જ ભણવાનું હતું, એનું એ જ રટ્ટો મારવાનો હતો, એનું ને એનું જ એક્ઝામમાં પૂછાતું હતું અને એ લોકો રટ્ટા મારીને પરીક્ષાના પરિણામમાં ફાવે એટલા સારા અંક મેળવીને ડિગ્રી અને સર્ટિફિકેટ ભેગા કરતા હતા। આમ ને આમ એજ્યુકેશન સિસ્ટમ એના જ ઢબ પર ચાલતી હતી। જ્યારે હવે નવી એજ્યુકેશન સિસ્ટમ આવી છે એમાં એ લોકોને પોતાના માઇન્ડને પણ ડેવલપ કરવાનો નવા મોકો મળે છે। હવે માણસની બિઝનેસ કરવાની, પોતાના વ્યક્તિત્વને નિખારવાનું પણ એક તક મળે છે જે આ નવી પોલિસી આવી એમાં। પહેલા કેવું થતું હતું કે એ લોકો ડિગ્રી અને સર્ટિફિકેટ મેળવતા હતા, એ પ્રમાણે એ લોકોને જોબનો સ્કોપ નહોતો મળતો। અમુક જ
ટકાવારી હોય છે જે એ લોકો માટે સ્પેસ હોય છે એટલાને મળી જતી હોય છે, જ્યારે બાકીના પાસે ડિગ્રી સર્ટિફિકેટો હોય છે પણ એ લોકો જોબ નથી કરી શકતા. એને લઈને એ લોકોના માઇન્ડ ઉપર બોજ વધે છે અને એમ કરતા કરતા એ લોકો ડિપ્રેશનના શિકાર થતા હોય છે અને અંતે અમુક તો કંટાળીને સુસાઇડ પણ કરી લેતા હોય છે. જ્યારે આ નવી પોલિસી આવી છે એમાં કેવું છે, મેં અહીંયા એક ચાર્ટ રેડી કર્યો છે કે ન્યૂ પોલિસી આપણા માઇન્ડ ઉપર કેવી રીતે અસર કરે છે. એક તો જે ન્યૂ પોલિસી આવી છે એમાંથી શું થશે કે વ્યક્તિ એકબીજા સાથે ટીમવર્ક કરતો થાય છે. બીજું કેવું છે કે અત્યારની જે પોલિસી આવી છે એમાં એવું થશે કે બાળકો અથવા તો કે કોઈ મોટા સ્ટુડન્ટ્સ એ લોકો બી છે ને એક રમત એક્ટિવિટી સાથે એ લોકો શીખશે અને ડિસ્કવરી બેઝ ઉપર પણ એ લોકોને શીખવા મળે છે. એથિક્સ વસ્તુની તુલના કરતા શીખશે કે જે વસ્તુ આપણને આપી એ આપણે એક્સેપ્ટ કરી લીધી એવું નહીં, આ વસ્તુ આમ છે તો આવી રીતે કેમ નહીં, એ વસ્તુને એકબીજા સાથે તુલના કરીને એક્સેપ્ટ કરશે. પછી સેલ્ફ આઈડેન્ટિટી પોતાની જાતને પણ ઓળખશે કે પોતામાં શું શું છે, પોતે કઈ કઈ વસ્તુમાં આગળ જઈ શકે છે, કઈ વસ્તુ કઈ રીતે કરી શકશે. મેન ખાસ વાત જે સમાજ માટે ખૂબ જરૂરી છે એ પોતાના બિહેવિયર અને ઇમોશનલને ડેવલપ કરી શકશે. કોની સાથે કેવું બિહેવિયર કરવું, કોની સાથે કેવી રીતે વર્તન કરવું અને પોતાના ઇમોશનલ કોની સાથે કેવી રીતે શેર કરવા એ પણ સમજશે. બીજી વસ્તુ છે કે જે પુસ્તકથી બહાર નીકળીને આર્ટ, ક્રાફ્ટ, આલ્ફાબેટ્સ, નંબર્સ એ બધું ફક્ત ને ફક્ત લખીને નહીં પણ પોતાને જે રીતે કોઈ એક્ટિવિટી સાથે પણ તે કરી શકશે. પ્લસમાં નેચર સાથે પણ એ લોકો જોઈન્ટ થઈને ડેવલપ થઈ શકે છે. આર્ટ, ક્રાફ્ટ અને મ્યુઝિક જ્યારે એ વ્યક્તિ પુસ્તકના જ્ઞાનમાંથી બહાર નીકળીને મ્યુઝિક, આર્ટ, ક્રાફ્ટ જો એ લોકો સાથે સાથે ભણતરની સાથે સાથે કરતા હશે તો ઇન ફ્યુચર જ્યારે એ લોકોને જોબ નહીં મળે ત્યારે એ લોકો પાસે એક બીજો સ્કોપ મળશે કે પોતે આર્ટ છે, ક્રાફ્ટ છે, મ્યુઝિક, ડાન્સ એ સાથે કરીને પણ પોતાના લાઈફને આગળ વધારી શકશે. જ્યારે જોબ નહીં મળે તો પોતાનું કોઈ ક્લાસીસ કરીને પણ એ પોતાનું જીવનનું વર્તન કરી શકે છે. લોજિકલી થિંકિંગ પણ કરી શકશે, પોતાના માઇન્ડને વિચારી શકશે કે અત્યારે હું આ રીતે છું તો આ રીતે હું કરું. ફિઝિકલી પ્રોબ્લેમને એ લોકો સોલ્વ કરી શકે છે એવી રીતે. અને ડેવલપિંગ માટેના અત્યારની જે ન્યૂ પોલિસી આવી છે એને લઈને એ લોકોને ડેવલપિંગના સોર્સિસ બહુ વધારે પડતા મળે છે. જ્યારે વ્યક્તિ માઇન્ડ પર બોજ વધી જાય છે ત્યારે એ લોકોને છે ને વિચારવાનું એકદમ મનસ્ક એકદમ શાંત હોય તો એ લોકો વિચારી શકે છે. આના ઉપરથી હું તમને એક સ્ટોરી કહેવા માંગીશ. એક વખત એક નગર હતું, એમાં રાજાને વજીર એક્સપાયર થઈ ગયો હોય છે તો એ લોકોને નવો વજીર જોઈતો હોય છે. તો એ લોકો ત્યાંને એ લોકોને રીત એવી હોય છે કે જે કોઈ સૌથી વધારે બુદ્ધિશાળી હોય એને એ લોકો વજીર નિયુક્ત કરતા હોય છે. તો અલગ અલગ જાતની કોમ્પિટિશનો આ છે તે છે બધું કરતા હોય છે અને એમાંથી 3 જણાને સિલેક્ટ કરે છે. એ લોકોને પછી એવી રીતના કહેવામાં આવ્યું હોય છે કે તમને એક રૂમમાં બંધ કરી દેશે અને ત્યાં 12 લોકવાસીઓ હશે જે લોક ખોલીને પોતાની રીતે બહાર આવી જશે એને વજીર તરીકે નિયુક્ત કરી દેવામાં આવશે. જ્યારે 2 લોકો દિવસ અને રાત પુસ્તકયું જ્ઞાન રટ્ટા માર કર્યા અને એકે શું કર્યું, પોતાના માઇન્ડને શાંત રાખવાની કોશિશ કરી. મ્યુઝિક સાંભળ્યું, આરામથી બેઠો, ધ્યાન કર્યું, આ છે તે છે, એટલે એની પાસે જે કાંઈ એક્ટિવિટીઝ હતી એને એનામાં પોતાનું માઇન્ડ શાંત કરવામાં એને યુઝ કર્યું. આખી રાત એને શાંતિથી એવી રીતના પોતાના મગજને શાંત કર્યું. બીજે દિવસે જ્યારે સવારે રાજા આવ્યા અને એ લોકોને રૂમમાં કેદ કર્યા ત્યારે પણ ઓલા લોકોએ પોતાની બુક જે સંતાડીને લાવ્યા હતા એ કાઢી અને એ જોયું પણ એને એ લોકો લોક ઉપરનું કશો ક્વેશ્ચન શું હતો એ લોકોને સમજાવ્યું નહીં એટલે એ લોકો લોક ખોલી શક્યા નહીં. જ્યારે પેલા એ શાંતિથી બેસીને બેઠો જ રહ્યો અને પછી વિચારીને સડનલી ઊભો થાય છે અને ડોરને સેજ પુશ કરે છે તો ડોર ઓપન થઈ જાય છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે પુસ્તકીય જ્ઞાન રાખીને જો માઇન્ડ ઉપર બોજરેશન નાખશો તો
તો તમે કશું નવું વિચારવાને સક્ષમ નહીં થાવ. જ્યારે આ નવી પોલિસી આવી છે એમાં તમને છે ને બધી જ વસ્તુને ઇન્ક્લુડ કરીને આવી છે, તો માણસ પોતાનું માઇન્ડને પુસ્તકીય જ્ઞાન તરફ નહીં પણ એકચ્યુઅલી લાઈફ તમારી શું છે અને તમે કઈ કઈ વેમાં આગળ વધી શકો છો એ સમજવાની અને વ્યક્તિ પોતાને કેવી રીતે નિખારી શકે છે એ માટે પણ એને સ્કોપ મળે છે. તો હું મારી વાત એટલે જ રાખીને અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ મને ધ્યાનપૂર્વક સાંભળ્યું. થેન્ક યુ. કાચિયા અને હું આ સ્કૂલમાં નર્સરી અને નર્સરી ક્લાસની ક્લાસ ટીચર છું અને નર્સરીમાં અને પ્લેમાં મારો સબ્જેક્ટ ઇંગ્લિશ છે અને જુનિયર એન્ડ સિનિયરમાં હું ગુજરાતી સબ્જેક્ટ ભણાવું છું. તો અત્યારે જે જૂની શિક્ષણ નીતિ હતી અને અત્યારે નવી શિક્ષણ નીતિ એ ધરા મેડમ તમને વાત તો કરી લીધી છે, બરાબર છે. એટલે હું આગળ મેઇન ટોપિક પર આવું છું કે અત્યાર સુધી કેવું હતું કે આપણે બધા જ 10+2 ના મોડેલ પ્રમાણે ભણેલા છે, બરાબર. એટલે 1 થી 10 ધોરણ આપણે ભણતા હતા, પછી 11 12 માટે આપણે સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ કોઈ બી લાઈન આપણે સિલેક્ટ કરવાની રહેતી હતી. પરંતુ હવે એવું નથી. એમાં કેવું થતું પહેલા કે 10મા ધોરણમાં બાળક આવે ત્યારથી એને ટોર્ચર કરે કે 10મામાં તારા સારા પર્સન્ટેજ આવશે તો જ તને સાયન્સમાં એડમિશન મળશે. એટલે બાળકને કેવું હતું, મેન્ટલી બાળક બહુ ટોર્ચર થતો હતો. પરંતુ આ શિક્ષણ નીતિમાં કેવું છે કે 5+3+3+4 નું માળખું છે, બરાબર છે. તો આપણે જોઈએ કે પહેલું જે સ્ટેજ છે એને કહેવામાં આવે છે કે ફાઉન્ડેશન સ્ટેજ. અને આ સ્ટેજમાં જે બાળકોની એજ છે એ 3 થી 8 વર્ષની રહેશે. અને એમાં સ્ટાન્ડર્ડ આવશે કે ફર્સ્ટ 3 વર્ષ છે એમાં નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી રહેશે. અને બાકીના જે 2 યર્સ છે એમાં ફર્સ્ટ અને સેકન્ડ સ્ટાન્ડર્ડ આવશે. એટલે આ સ્ટેજમાં આપણે હવે મેઇન એજ ફિક્સ થઈ ગઈ છે કે નર્સરીમાં બાળકને એડમિશન લેવું હોય તો એની એજ 3+ હોવી જ જોઈએ. અને જે આ છે એ બેસ્ટ મારા પ્રમાણે તો હું માનું છું કે આ એક બેસ્ટ ઓપ્શન છે કે જે બધા પેરેન્ટ્સ એક્સેપ્ટ કરવો જોઈએ. ત્યાર પછી સેકન્ડ સ્ટેજ છે જેને કહેવાય છે પ્રિપેરેટરી સ્ટેજ અને એની એજ છે એ 8 to 11 છે અને એમાં સ્ટાન્ડર્ડ આવશે 3, 4 and 5 છે. પછી જે થર્ડ સ્ટેજ છે એને મિડલ સ્ટેજ કહેવામાં આવે છે કે એમાં એજ આવશે 11 to 14 અને એમાં સ્ટાન્ડર્ડ આવશે 6, 7 અને 8 સ્ટાન્ડર્ડ આવશે. અને જે લાસ્ટ સ્ટેજ છે એને કહેવામાં આવે છે સેકન્ડરી સ્ટેજ. એમાં જે એજ આવશે 40 to 80 આવશે અને એમાં સ્ટાન્ડર્ડ આવશે 9, 10, 11 અને 12. તો આજે હું એ જ વાત કરવા માંગુ છું કે અત્યારે અમારી સ્કૂલ ચાલે છે તો અમે અત્યારે બહુ ફેસ કરીએ છીએ કે બધા પેરેન્ટ્સ કેવું કે 18 વર્ષે થાય એટલે એડમિશન માટે આવે છે કે મેડમ મારા બાળકની એજ આટલી થઈ ગઈ છે તો તમે એને એડમિશન આપો છો, પણ ખબર નથી પડતી કે પેરેન્ટ્સ આટલી બધી કેમ ઉતાવળ કરે છે બાળકને એડમિશન માટેની. તો 18 વર્ષનું જ્યારે બાળક થાય ત્યારે તમે એને સ્કૂલમાં મૂકો એટલે પેરેન્ટ્સની મેન્ટાલિટી કેવી હોય કે મારું બાળક સ્કૂલમાં જાય છે એટલે A to Z લેટર આવડવા જ જોઈએ, 1 to 10 નંબર તો એને આવડવા જ જોઈએ. અને જો ના આવડે તો પેરેન્ટ્સ અમને એવું કે મેડમ 6 months થયા પણ મારા બાળકને જો A for apple નથી આવડતું. પણ ક્યાંથી આવડે? બાળકની એજ રમવાની છે, તમે એને રમતા રમતા શીખવાડો. પછી પેરેન્ટ્સ શું કરે, બાળકને પેન્સિલ આપી દે છે, બેટા A for apple લખ, પણ હજુ એને A for apple માઇન્ડમાં જોયો જ નથી. તો તમે સૌથી પહેલા આ એજમાં બાળકને લખવા પર ભાર ના આપશો. મેઇન બેઝ છે બાળક ઓળખતા શીખે અને બોલતા શીખે, એનું પ્રોનાઉન્સિએશન ક્લિયર હોવું જોઈએ. હવે માનો કે તમારા બાળકને એ શીખવાડવો છે, બરાબર છે, તો સૌથી પહેલા તમે કોઈ બી કાર્ડમાં કે નંબર લખો અને કન્ટિન્યુ બતાવો કે બેટા આ A છે અને બોલે ધીસ ઇઝ A for apple, A for almond. પછી તમે બાળકને કહેશો ને બેટા A, હા મમ્મા વો A for apple, તો બાળકના માઇન્ડમાં એનું પિક્ચર ક્લિયર થાય છે. પછી આપણે જોઈએ કે બાળકને કોઈ બી એનિમલ્સ શીખવાડવા છે, બરાબર છે, તો હું કોઈ બી સ્ટુડન્ટને કહું બેટા L for lion, પણ બાળકે એ લાયન જોયો જ નથી, તેના માઇન્ડમાં લાયનનું પિક્ચર ક્લિયર થાય નહીં. પણ જો હું આ બધા એનિમલ્સમાં બાળકને બતાવું કે આ ટાઈગર, આ હિપ્પોપોટેમસ છે, આ દીપડો છે, આ લાયન છે, બરાબર છે. આ બાળકે લાયન જોયેલો છે, પછી જ્યારે કોને કે બેટા આપણે L for lion, તો હા મેડમ તે દિવસે આપણે L for lion જોયો તો એ જ L for lion. એટલે બાળકના માઇન્ડમાં એ લાયનનું પિક્ચર ક્લિયર થઈ જાય છે. પછી બાળક જ્યારે ઓળખતા શીખે ત્યાર પછી તમે લખવા પર ભાર આપો અને લખવા માટે સૌથી પહેલા તો પેન્સિલ ના જ આપવી જોઈએ, હું એવું માનું છું. કેમ કે બાળકની જે ફિંગર્સ હોય એકદમ સોફ્ટ હોય છે કે જે પેન્સિલ પકડી તો શકે પણ પ્રેશર ના કરી શકે. એટલે સૌથી પહેલા આપણે એમને શું કરવું જોઈએ, ક્રેયોન કલર્સ આપવા જોઈએ. અને એનાથી પણ બેસ્ટ ઓપ્શન છે કે તમે ઘરે વોટર કલર બધે પાસે અત્યારે અવેલેબલ હોય છે, તો તમે વોટર કલરમાં બાળકની ફિંગર્સ ડીપ કરાવો. પછી કહો બેટા તું 1 લાઈન સ્ટ્રેટ લાઈન ડ્રો કર, બરાબર છે, તો બાળકે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દીધી પણ એના બિલકુલ ફિંગર પર પ્રેશર આવ્યું નહીં અને એને કેવું લાગે, એક ગેમ જેવું લાગે કે મમ્મા મેં તો રમતમાં બી લાઈન કરી દીધી છે, મને આવડી ગયું છે, બરાબર છે. એટલે આપણે બાળકને આવી રીતે કરવું જોઈએ. હવે નાના બાળકનું માઇન્ડ કેવું હોય છે, નાનું હોય છે,
તો પેરેન્ટ્સ તો કેવું હોય કે મારા બાળકને હું આટલું શીખવાડી જ દઉં, આગળના બાળક કરતાં મારું બાળક વધારે ક્યારે આગળ જાય, પણ એવું ના હોય. બધા બાળકોને વાત કરી હતી કે બધા બાળકના માઇન્ડ સેમ હોતા નથી. જસ્ટ એક્ઝામ્પલ, આ એક બલૂન છે, બરાબર છે, આપણને ખબર છે કે આ બલૂનમાં જેટલી એની સ્પેસ છે એટલી જ આપણે હવા ભરી શકીએ છીએ, અને એનાથી વધારે કરવા જઈએ તો શું થાય? ફૂટી જાય છે, બરાબર છે. તો બાળકનું માઇન્ડ પણ આવું જ હોય છે. એના માઇન્ડમાં તમે જેટલી સ્પેસ છે ને એટલું જ, અને એ જ નોલેજ એને તમે જ્ઞાન આપો. અને આ એજમાં છે ને બાળક જ્યારે મોટા થાય છે ને ત્યારે પણ પેરેન્ટ્સ કેવું હોય છે કે મારું બાળક આટલું મોટું થયું છે તો બાળકને આટલું આવડવું જોઈએ. માનો કે આપણે બધા જોયું હશે કે બાળક 7th સ્ટાન્ડર્ડમાં હોય તો ફર્સ્ટ રેન્ક આવતો હોય, 8માં પણ એનો ફર્સ્ટ રેન્ક આવે, પણ જ્યારે બાળક 10માં જાય ને તો કેવું કે માનો કે 5માં એક્ઝામ આવવાની હોય તો 9મા ધોરણથી બાળકને ટોર્ચર કરે, બેટા તું હવે 10મા ધોરણમાં આવવાનું છું, વધારે ધ્યાન રાખીને ભણજે, આપણે આગળ સાયન્સમાં જવાનું છે, આપણે આગળ ટેકનિકલ લાઈન લેવાની છે, જો તને નહીં થાય તો પપ્પાના પૈસા માથે પડશે. આવું બધું બાળકને વિચાર આખું વર્ષ બાળક સાંભળ જ કરતો હોય છે. એટલે બાળકના માઇન્ડમાં કેવું થાય મારે 95 લાવવાના છે, 90% લાવવાના છે, અને જો ઇન કેસ એટલા પર્સન્ટેજ ના આવે તો બાળકના મનમાં એક ડર હોય છે કે મને મારા પેરેન્ટ્સ આવી રીતે રડશે, મને મારા પેરેન્ટ્સ બોલશે, તો આપણને ખબર છે બાળક શું કરે છે? સુસાઇડ કરી લે છે, બરાબર છે. અને આના પાછળનો બેઝ મેઇન પેરેન્ટ્સ જ છે. હવે આપણે બધા મોટા છે પણ તો બી આપણને ના ગમે કે મારી કમ્પેરિઝન કોઈ તમારી સાથે કરે, બરાબર છે. તો પછી નાના બાળકને માઇન્ડમાં કેમનું ગમે કે મારી મમ્મા, હું એમનું બાળક છું તો બી મારી મમ્મા મારી કમ્પેરિઝન બીજા બાળક જોડે કરે છે, તો એનાથી શું થાય કે બાળક મેન્ટલી બહુ જ ટોર્ચર થઈ જાય છે, અને જે એને આવડતું હોય ને એ પણ એ ભૂલી જાય છે. માનો કે એક વોટર બોટલ છે, બરાબર છે, એની કેપેસિટી છે 25 ml જ છે, તો એમાં આપણે એટલું જ પાણી ભરી શકીએ છીએ, અને આ વોટર બોટલ મોટી છે તો આપણે એમાં વધારે પાણી ભરી શકીએ છીએ. એવી જ રીતે બાળકની એજ જેમ જેમ વધે ને તમે એટલું નોલેજ એને એમ આપતા જાઓ. એટલે મારે પેરેન્ટ્સને એ જ કહેવાનું છે કે તમારા બાળકને જેટલું પણ આવડતું હોય એટલું તમે રાખો. અને પેરેન્ટ્સ શું કરશે કે બાળકને ટ્યુશનમાં મૂકી દેશે, મીન કે 4 અવર્સ તો બાળક સ્કૂલમાં રહે છે, 2 અવર્સ ટ્યુશનમાં છે, તો ટ્યુશનના મેડમ શું કરે બાળકને મીન્સ કે આપણે વીકના નેમ શીખવાડવા છે કે મંડે, સન્ડે, મંડે, તો મેડમ MONDY મંડે લખાવે, જ્યાં સુધી બાળકને સ્પેલિંગ ના આવડે ને ત્યાં સુધી 2-3 પેજ ભરે લખાય જ કરે, એટલે બાળકને સ્પેલિંગ ગોખાઈ જાય છે. પછી એક વીક પછી બાળકને પૂછે ને બેટા મંડેનો સ્પેલિંગ બોલતો, તો બાળક શું બોલે? MONDAY સન્ડે, બરાબર છે. એટલે સ્પેલિંગ જે બોલે લખ્યો હોય સ્પેલિંગ એને બીજું કંઈ અને બોલે બીજું કંઈ. આવું કેમ થાય કે એને ગોખેલું છે, એને સમજીને લખ્યું નથી. અને આ એજમાં એને આ કરાવવી ના જોઈએ આપણે. એને પછી પેરેન્ટ્સ ઘરે લખવા બેસાડે, મારીને લખાવે, ધમકાવીને લખાવે. અમુક પેરેન્ટ્સ એવું બી કહે છે જો તું આ હોમવર્ક નહીં કરું ને તો કાલે તને મેડમ સ્કૂલમાં મારશે અને બોલશે. એટલે બાળકને શું થાય કે મેડમના માટે પણ ડર બેઠી જાય અને સ્કૂલનો પણ ડર લાગે. એટલે બીજે દિવસે બાળક સ્કૂલમાં રડતું આવે તો પેરેન્ટ્સ કમ્પ્લેન કરે, મેડમ મારું બાળક અત્યાર સુધી તો મસ્ત આવતું પણ હવે કેમ રડે છે, હવે સ્કૂલમાં નથી આવ્યું. તો બધા પાછળ તમારો જ હાથ છે. તમે બાળકને ફ્રીલી મૂકી દો, એને જે બી કરવું હોય કરવા દો. ભલે કોઈ બાળક પહેલા વર્ષમાં પહેલા ધોરણમાં ભણતું હોય અને A to Z આવડતા હોય, વર્ડ્સ બધું આવડતું હોય, પણ તમારા બાળકને ના આવડતું હોય તો વાંધો નહીં, એ ધીરે ધીરે કેચઅપ કરી જ લેવાનું છે. કોઈ બાળક એવું નથી કે બિલકુલ નથી આવડતું, બધા કોઈક વહેલા બી શીખી લે અને કોઈક મોડા બી શીખી લે છે, પણ બધા બધું કરી જ લે છે. હવે આપણે ખબર છે કે આ જ વર્ષમાં આપણે શિક્ષણ નીતિમાં 3 વર્ષ કમ્પલસરી કર્યા છે, બરાબર છે. પણ એ પહેલા પણ આપણે જોઈએ કે આપણે એજમાં મેરેજ કોઈને કરવા હોય તો કેમ કોઈ પેરેન્ટ્સ 15 વર્ષથી મેરેજ નથી કરાવતા બાળકીના? કેમ કે એને ખબર છે કે ગેરકાનૂની છે, બરાબર છે. તો મેરેજ માટે આપણે ફિક્સ એજ કરેલી છે કે 18 થી 21 વર્ષની એજ આપણે ફિક્સ જોઈએ, બરાબર, તો જ આપણને મેરેજ સર્ટી મળી રહે છે. ત્યાર પછી આપણે પેન કાર્ડ કઢાવવું હોય છે કે પછી ચૂંટણી ઇલેક્શન કાર્ડ કઢાવવું હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ જોઈતું હોય, તે બધા માટે આપણી એજ ફિક્સ કરેલી છે. કેમ કોઈ પેરેન્ટ્સ ઓછી એજમાં પોતાના બાળકનું ઇલેક્શન કાર્ડ નથી કઢાવતા? કેમ કે એમને ખબર છે કે મારું બાળકની મેચ્યોરિટી નથી આવી હજુ સુધી, બરાબર છે. તો એટલા માટે જ મારે પેરેન્ટ્સની વિનંતી કરવાની છે કે તમે તમારા બાળકની પહેલા એજ જુઓ. ભલે બીજા બાળકો આગળ નીકળી જાય કે મારું બાળક પાછળ રહી ગયું છે એવી કોઈ કમ્પેરિઝન ના કરતા. તમે તમારા બાળકનું માઇન્ડ જુઓ, એની બોડી પ્રમાણેની મેચ્યોરિટી જુઓ, એ ડિસાઇડ કરીને તમે તમારા બાળકને સ્કૂલમાં મોકલજો. તો પ્લીઝ પેરેન્ટ્સને વિનંતી કરું છું કે આ જે પણ નવી શિક્ષણ નીતિ આવી છે ને એ ખૂબ જ સરસ છે. તમે અત્યાર સુધી બધામાં તમે જેવી રીતે આપણા ગવર્મેન્ટને સપોર્ટ કર્યો છે એવી રીતે આ વખતે પણ તમે સપોર્ટ કરતા રહેજો, તો આપણા દેશનું ભવિષ્ય ખૂબ જ સારું હશે. થેન્ક યુ. મમ્મી પાણી આપતો.
આ બહુ જ બધું દુખી ગયું. આ તો એટલું બધું હોમવર્ક હતું કે મારા હાથ દુખી ગયા. ઓરે, હજુ ટ્યુશન બી જવાનું છે, ત્યાં બી એટલું જ લખવાનું આપશે, હોમવર્ક પણ એટલું જ આપે છે. ઓ બાપરે, સારું જલ્દી ફ્રેશ થઈ જઈએ, પછી જમી અને હું ટ્યુશન જાઉં. ઓકે, આ છે આપણું અત્યારનું ભાર લઈને જે આપણે સ્કૂલમાં બોજો લઈને જઈએ છીએ, બરાબર છે. હવેનું આગળ જે નવી પોલિસી જે આવી છે એ છે ન્યૂ એજ્યુકેશનની આવી છે, બરાબર છે. તો એની અંદર આપણે ભર વિનાનું ભણતરનું આપણે લેવાનું છે કે એ લોકોને આટલો બધો બોજો પણ ના લઈને જવો પડે અને છોકરા બહુ રમતા રમતા જઈ શકે, બરાબર છે. મારું નામ છે હેતલ પટેલ. હું આ સ્કૂલમાં 4 વર્ષથી છું અને હું નાના પ્લે સ્કૂલના છોકરા એટલે 2.5-3 વર્ષના છોકરા સાથે મારે કામ કરવાનું છે, બરાબર છે. હવે મારે એ લોકોને બર્ડન નથી આપવું, મારે એ લોકોને હવેની જનરેશનમાં રમતા રમતા શીખવાડવું છે. તો એક્ઝામ્પલ હું તમને 2-3 વસ્તુ એવી રીતે લાઈક બતાવીશ કે આપણે હવે એવી રીતે પણ કરીશું કે બાળકો આવે તો પણ હસતા હસતા આવે, એટલે એક મમ્મીને છોડીને એ આપણી સાથે આવે છે ત્યારે એ આપણામાં એક બીજી જ મમ્મી જોવે છે, બરાબર છે. કે એ લોકોને એક પ્રેમ જોઈએ પહેલા તો એટલે નાના છોડીને જ્યારે આપણી સાથે આવે છે તો આપણે પહેલા એ લોકો માટે પ્રેમ જોઈએ. એ પ્રેમ આપણે આપણામાં હોવો જોઈએ, બરાબર. ત્યારે બાળક હસતું હસતું આપણી સાથે આવતું હોય છે. ભણવાનું તો છે જ, પણ હવે આપણે કેવી રીતે ચાલવાનું છે, તો રમતા રમતા. લાઈક મારી પાસે અહીંયા મેં 2-3 વસ્તુ એવી કરી છે કે તમને હું બતાવીશ. આ છે બોલ અને બરાબર છે. હવે આ બહુ જ બધા છે તો મારે એક્ઝામ્પલ એમને એવું કેવું હોય કે આ શું કહેવાય, બહુ છે કે ઓછું છે. તો આ લોકો માટે હું એક એવી રીતે ગેમ આપણે કરવાની કે આ રીતે આપણે મૂકી દેવાના છે નાના બકેટની અંદર. ઓકે, આની સાથે આપણે લોકોને કાઉન્ટ પણ શીખવાડી શકીએ છીએ. સામે બેટ છે, તમે નાખો, તમે કેટલો બોલ નાખ્યો છે તો 1 છે, તો એ રીતે અંદર રમૂક્યા કરશે. ત્યાર પછી સેકન્ડ, એવી રીતે બહુ જ બધા ભેગા કરશે. આ ગેમ બી થઈ જશે, સાથે સાથે લોકોને આપણે મેથ્સનું જે આપણે નોલેજ આપે છે 1 2 3 4 5 એવી રીતે આપણે આ રીતે પણ આપણે આપી શકીએ છીએ. એટલે બહુ જ બધા એ થઈ ગયા. લાઈક આપણે કહીએ કે હવે આ કેટલા થયા, 1 2 3 4 5 થયા, તો એ લોકોને કાઉન્ટિંગ પર ખ્યાલ આવી જશે. એ લોકો કે કેટલા થયા, બહુ છે કે થોડા છે, તો કહેશે યસ મેડમ તો બહુ જ બધા છે મારી પાસે. આપણે પ્રેશર નથી કર્યું એ લોકોને બોલની સાથે આપણે એમને રમાડ્યા પણ છે, એ લોકોને એમાં કાઉન્ટિંગ પણ શીખવાડ્યું છે. અને કેવું છે, થોડું છે, વધારે છે, કારણ કે આપણે ડાયરેક્ટલી એ લોકોને બધું શીખવાડી દઈશું તો એ લોકોને એક બોજ લાગશે એના પર. બીજી વસ્તુ છે કે નાની નાની વસ્તુ આપણે એવી હોઈએ છે કે ડાયરેક્ટલી એ લોકોને બતાવી દેતા હોઈએ છે, પણ માની લો બહુ જ નાનું છે એ લોકોનું, એવું જરૂરી નથી કે હું ડાયરેક્ટ 1 2 3 4 બતાવી દઈશ તો નહીં ખ્યાલ આવે. તો આપણે ફિંગરમાં બી એ લોકોને પહેલા એ લોકોની ફિંગર જે નાની એનું પણ આપણે, અને બેઝિકલી અત્યારે બધું ઘરે તો લોકો શીખીને જ આવતા હોય છે, પણ આપણે કેવી રીતે પ્રૂવ કરવાનું છે તો આપણે ફિંગરથી બી એ લોકોને બતાવી શકીએ છીએ. 1 સન, તો સન કેટલા છે આપણી લાઈફમાં, તો એ લોકોને એવું કે હા 1 સન, તો 1 નંબર આવી ગયો એ લોકો સાથે, 1 સન છે એ પણ ખ્યાલ આવી ગયો. ઓકે, એટલે એ લોકો સાથે બી આપણે એ રીતે સ્ટાર્ટ. પ્લસ બીજું મારું એક એ છે કે હું એક્ટિવિટી પણ કરાવું છું પ્લેમાં અને નર્સરીમાં, આર્ટ એન્ડ ક્રાફ્ટનો મારો એ છે. તો આપણે બાળકોને ઓલવેઝલી સ્કેચ પેન છે કે દરેક વસ્તુ આપણે બતાવતા હોઈએ છીએ કે ચલો આપણે આ કરીએ કે આનાથી આપણે આ વસ્તુ ડ્રો કરી શકીએ. કેમ આપણે કંઈ નેચરલી ના લઈ શકીએ, બરાબર છે. તો જો આપણે આ રીતે તો બધું બતાડીએ છીએ કે ચલો આ કરીશું, તો આના દ્વારા લીંબુ દ્વારા બી આપણે કંઈક એ લોકોને બતાવી શકીએ છીએ ન્યૂ. ઘરે તો બધું આપણે પેરેન્ટ્સ કરાવતા હોય છે, વોટર કલર લેતા હોય છે, સ્કેચ પેન લેતા હોય છે કે કોઈ બી એક વસ્તુ. આ વસ્તુ એ લોકોને કોઈ આઈડ ઇફેક્ટ નથી થતી હોતી, રાઈટ. તો આમાં હું તમને એક્ઝામ્પલ, એ લોકોને ગેમ જેવું બી થઈ જશે કે લીંબુ છે આપણે પીછી લેવાની છે એની અંદર, લાઈક અંદર આ રીતે કરી એ લોકોને આ કરવાની બી બહુ મજા આવે. આ એક એક્ટિવિટીનો સબ્જેક્ટ છે કે એ લોકોને એવું ના થઈ જશે કે મેં આ રીતે કર્યું. જો આપણે લોકોની જાતે કરી શકે છે કે આ રીતે લાઈક પીછીથી કરી દેવાનું છે, કંઈ
કારણ કે નવા નવા ડ્રોઈંગો બુક તો ઘણી બધી છે આપણી પાસે, બહુ જ છે. તો જો આવી રીતે આપણે પેપર એ લોકોને આપી દઈએ, આપણે એમની સાથે રહેવાનું છે. લીંબુ બી પકડશે અને આ રીતે થોડા થોડા ડોટ પાડી દેશે. જો બરાબર છે, આ થઈ ગયું. અને આની સાથે એ લોકોને કલરની અંદર થોડેક ફિંગર એમની જ લેવાની આપણે, અને એની સાથે આપણે બલૂન ડ્રો કરી દેવાનો. આ ટેકરાફ પણ થઈ ગયું, ગેમ પણ એ લોકોને લાગી અને કરવાની બહુ જ મજા આવી ગઈ. અને મેડમ સાથે આવ્યા છે એ લોકોને ફીલ થાય પણ નહીં. આ છે 2.5-3 વર્ષના કે 4 વર્ષના બાળકો માટે આપણે કે હવે આગળની જનરેશનમાં આ રીતે કરીશું એટલે એ લોકોને સ્કૂલમાં આવવું પણ એટલું જ ગમશે. બીજે દિવસે શું કહેશે કે ના મમ્મા મારે જે સ્કૂલ જવાનું છે, રાઈટ? આ બધું તો આપણે કરાવતા જઈએ પણ આપણે બીજું બી વસ્તુ એ લોકોને શીખવાડવી જોઈએ કે જે આગળ જતા કોણ શું બનવાનું છે એ આપણને નથી ખબર, બરાબર છે? કોઈ એન્જિનિયર બનશે, કોઈ ડોક્ટર બનશે, તો આપણે આપણી આગળ જતા બી નેચરલ બી વસ્તુ એ લોકોને સાથે આપણે પ્રોવાઈડ કરવા જોઈએ, રાઈટ? તો આપણે એ લોકોને કોઈ એવી જગ્યા પર લઈ જઈએ, માનો કે અત્યારે અમારી સ્કૂલ આ રીતની છે તો આપણે પ્લાન્ટેશન બી કરાવીએ. તો એ લોકોને માટી સાથે બી એ લોકોને રાખવા બહુ જરૂરી છે કે માટી આપણે લાવીએ પ્લાન્ટેડમાં તો એ લોકોને માટી શું છે ઘરમાં નથી અડવા દે. ડસ્ટ છે ડોટી નથી કરવા દેતા, પણ કોને ખબર કે ક્યાં એ શું બન્યો. પ્લાન્ટેશનમાં બી રહી શકે છે, પોટ બી કરે છે. તો આપણે એક એવો દિવસ બી રાખી શકીએ જેવી રીતે નરેન્દ્ર મોદી જે યોગ ડે રાખ્યો છે, રાઈટ? તો આપણે આવી રીતે બી એ લોકોને કરાવી શકીએ છીએ કે એ લોકોને પ્લાન્ટ આપણે રોપાઈએ, એમની જ હાથમાં જ લેવાનું છે. તમે જાતે પણ શું થાય છે, અમુક છોકરા નથી અડતા, ના ડોટી છે મને ચોંટી જાય હાથમાં, લાઈક એવી રીતે. તો આપણે એ લોકોને વસ્તુ શીખવાડવાની છે જેથી કરીને વસ્તુ ઘરે જઈને પણ કરી શકે. એમના નાના નાના ફ્રેન્ડ્સ હોય, મોટા છે, તો એ લોકોને યાદ હોવું જોઈએ કે હા અમે ઘરે કે અમારી સ્કૂલમાં બી આ રીતે વસ્તુ થવી જોઈએ, બરાબર છે? અને પ્લાન્ટેશન આપણે કરાવીએ તો કેમ એ લોકોની આગળ ખેડૂત બી બની શકે. આગળ જતા ખેડૂત કરશે તો તમે કંઈક ખાઈ શકશો, એ તો કંઈ છે જ નહીં. એટલે બધા પેજ લાઈનમાં જશે તો ખેડૂત બી કોણ બનશે? જે રીતે સર હમણાં કહ્યું કે બધાના માઇન્ડ સરખા નથી હોતા, કે કોઈ નામ ડોક્ટરમાં હોય, કોઈનું એ હોય, કોઈ શું બનવા જતું હોય ને શું બની જતું હોય છે. તો આપણે આ રીતે બી બાળકોને શીખવાડી શકીએ છીએ. એટલે મારી રાય એ છે કે એ લોકોને નેચરલી વસ્તુમાં જેમ જેમ આપણે લઈ જઈશું એમ એ લોકોને ભર પણ નહીં લાગે અને એ લોકો નેચરલી શીખી પણ જશે અને આગળ જતા બી એ લોકોને બધાને શીખવાડી શકશે, બરાબર છે? એટલે પ્લીઝ મારે બી એક જ રિક્વેસ્ટ છે કે ભર વિનાનું ભણતર અને નવી પોલિસી જે આપણી રાષ્ટ્રીયતાએ કરી છે એ ખરેખર બહુ સારી કરી છે. કે મેં જો તમને લાઈક પહેલાં એટલે જ બતાવ્યું કે અત્યારના છોકરા રીતે થાકી ગયા છે, હવે થકાડવા નથી. એ કામ બી આપણું જ છે. આપણે એ લોકોને થકાઈશું તો એ થાકશે, પણ આપણે જ જો ફ્રીલીથી એ લોકોને રમતા રમતાના રીતે આગળ શીખવાડતા જઈશું તો એ લોકોને લાઈફમાં કોઈ દિવસ બી પ્રોબ્લેમ જેવું બી નહીં આવે અને દરેક વસ્તુ શીખીને આગળ ફ્યુચરમાં બી એ લોકોને કામ લાગશે, બરાબર છે? એટલે હવે મારી સરને એક રિક્વેસ્ટ છે કે હવેનું જે જનરેશન આવે સ્કૂલથી જ્યારે ઘરે જાય તો લાઈક કંઈક આવી રીતે જવું જોઈએ. dum dum tan correct dum dum tan correct dum dum tan correct dan kar tak dangi dum. તો હવે અત્યારના બાળકો આ રીતે જાય એ ડંકી ચીકી કરતા જાય અને બીજે દિવસ એ લોકો એ જ રીતે આપણી સાથે આવે. મારું નામ રિદ્ધિ કંસારા છે. મેં બીકોમ બીએડ કર્યું છે અને હું મ્યુઝિક વિશારદ પણ છું અને ઓમસાઈ પ્લે સ્કૂલમાં લાસ્ટ 5 યર્સથી હું જોબ કરું છું અને જુનિયર અને સિનિયર કેજીમાં મારો મેથ્સ સબ્જેક્ટ છે, મ્યુઝિક છે અને રાઇમ્સ પણ કરાવું છું મ્યુઝિક સાથે. Today my topic is how languages are useful in new education policy. નવી એજ્યુકેશન પોલિસીમાં એક લેંગ્વેજ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે, તો એ શા માટે મૂકવામાં આવ્યું છે તેના વિશે આજે જાણીશું.
આપણે આગળ જોઈ લીધું કે 1968માં પહેલાં નવી શિક્ષણ નીતિ આવી હતી, પછી થોડુંક એમાં ચેન્જીસ કરીને 1986માં આવી, એનો થોડો ઘણો ચેન્જ કરીને 1992માં આવી, અને અત્યારે 34 યર્સ પછી નવી શિક્ષણ નીતિ આવી છે 2020માં. તો 2020માં શું ફેર છે? પહેલાં આપણે 10+2 હતું અત્યાર સુધી, 10 ધોરણ સુધી ભણવાનું, પછી બાળકે એમની પોતાની ડિસિઝન લેવાનું કે એમને 11 સાયન્સ લેવું છે કે કોમર્સ લેવું છે, એટલે 10+2 હતું કે 11-12 પછી. જ્યારે હવે નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 છે, તો એમાં પણ 5+3 એટલે કે બાળકને 5th સ્ટાન્ડર્ડ સુધી માતૃભાષા અને રાષ્ટ્રભાષા કમ્પલસરી રાખવાની જ છે. આ એક નવો બદલાવ આવ્યો છે. તો શા માટે માતૃભાષા અને રાષ્ટ્રભાષાને આટલો બધો ભાર આપવામાં આવ્યો? શા માટે એમણે આ જ એજ સિલેક્ટ કરી કે 5 ધોરણ સુધી જ માતૃભાષા અને રાષ્ટ્રભાષા આવડવી જોઈએ? સંસ્કાર અને ભાષા જ્ઞાન. દરેક પરિવારની એવી ઈચ્છા હોય છે કે મારું બાળક સારા સંસ્કાર પ્રાપ્ત કરે, સંસ્કારી બને, તે સારું બોલતા શીખે, બધું જ હોય છે. એમ દરેક રાજ્યની પણ એવી ઈચ્છા હોય છે કે પોતાનું રાજ્યનું બાળક પોતાના રાજ્યની ભાષા પણ શીખે, એટલે કે તેની માતૃભાષા શું છે એને જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. એનો મતલબ એવો નથી કે અંગ્રેજી ભાષા કે બીજી કોઈ ભાષા ન શીખવાડવી જોઈએ, પણ એટલીસ્ટ તે જે રાજ્યમાં રહે છે ત્યાંની તેને માતૃભાષા અને રાષ્ટ્રભાષા તો આવડવી જરૂરી જ છે. તો જ તે ઇંગ્લિશમાં બોલી શકશે કે તેને મહત્વ પણ આપી શકશે. વિષયાભિમુખ. અમારા બીએડમાં એક ટોપિક આવતો હતો વિષયાભિમુખ, એટલે બાળકને જ્યારે તમે સમજાવો, જે હેડિંગ હોય એને અમારે ક્વેશ્ચન આન્સર કરીને એનો આન્સર બાળક પાસેથી મેળવવાનો. સપોઝ કે મારે આજે ફ્લાવર વિશે ભણાવવું છે, તો મારો ફ્લાવર ટોપિક છે, તો મારે બાળક પાસેથી એ આન્સર મેળવવાનો છે કે હા મેડમ આજે ફ્લાવર વિશે ભણાવવાના છે. એવા ક્વેશ્ચન મારે કરવા પડશે. બાળકનું મગજ એટલું મોટું વિશાળ નથી હોતું કે તે નાની ઉંમરમાં જ બધી લેંગ્વેજ શીખી લે કે બધું ગ્રહણ કરી શકે. અંગ્રેજી મીડિયમમાં ભણતો હશે પણ એના ઘરનું વાતાવરણ તો ગુજરાતીનું જ છે, કે જે દેશમાં જે રાજ્યમાં રહેતો હશે એ લેંગ્વેજ એને આવડતી હશે. તો અંગ્રેજીમાં મારે શીખવાડવા માટે પણ એને ગુજરાતીમાં સમજાવવું ખૂબ જ જરૂરી છે. કાલનું જ મારી પાસે એક્ઝામ્પલ છે. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં છોકરાનો નંબર આવ્યો, એટલે મેં બીજા સ્ટુડન્ટ્સને કહ્યું કે એને કોંગ્રેચ્યુલેશન્સ કહો બેટા, એનો નંબર આવ્યો છે, 2nd નંબર છે. એટલે એને પહેલા તો કંઈ બોલ્યો નહીં, મેં એને કહ્યું કે થેન્ક યુ કે, તો એ પહેલા કશું મને બોલ્યો નહીં, પણ થોડીક વાર રહીને મને ધીમે રહીને કહે છે મેડમ કોંગ્રેચ્યુલેશન્સ એટલે શું? તો મારે આ શબ્દ એને એની લેંગ્વેજમાં સમજાવવું પડે કે તારો નંબર આવ્યો છે એટલા માટે તને કહે છે કોંગ્રેચ્યુલેશન્સ. એવી જ રીતે હમણાં થોડા ટાઈમ પહેલા મેં જીકેમાં એક ચેપ્ટર ચલાવ્યું હતું. આ ફ્લાવર હતું, એના લીવ્સ હતા અને નીચે રૂટ હતા. બાળકે ફ્લાવર જોયું હશે પણ એના નીચેના મૂળ તો એને ફર્સ્ટ ટાઈમ જ જોયા હશે. એને ખબર જ નથી કે આ વસ્તુ શું છે. એને પ્લાન્ટેશન કરાવ્યું, બધું જ કરાવ્યું, પણ મારે એમની પાસેથી જાણવું હતું કે એમની ભાષામાં એ લોકો શું કહે છે. મેં એમને કશું નથી, મેં કીધું તમને આ પિક્ચર સારું દેખાય છે. તો બાળક પહેલા બોલતા જ ખચકાતું હતું ઓનલાઈન ક્લાસમાં જ કે હું કઈ લેંગ્વેજમાં બોલું. મેડમ તો ઇંગ્લિશ ને હિન્દીમાં બોલે છે, અમે ઇંગ્લિશ હિન્દી ને ત્રણેયમાં સમજાવે, ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી, પણ તો પણ એ ખચકાતું હતું. બાજુમાં એની મમ્મી બેઠી હતી, એને તરત કહ્યું કે બેટા ગુજરાતીમાં આન્સર આપ, વાંધો નહીં. આપણે એનું સમજવાનું છે કે એની લેંગ્વેજ, એના મગજમાં આ પિક્ચર વિશે શું ચાલી રહ્યું છે. તો મારે પહેલા તો એનો ડર દૂર કરવો પડે કે તું ના બોલીશ ઇંગ્લિશ, ચાલશે. પહેલા એને ગુજરાતી તો ખબર હોવી જોઈએ કે આ વસ્તુ શું છે, પછી ભલે આપણે ઇંગ્લિશમાં શીખવાડીએ. તો એણે મને કીધું મેડમ આ ડાળી છે. ધીસ ઇઝ ગુડ, ડાળી છે આ, પણ ડાળીને ઇંગ્લિશમાં શું કહેવાય? પછી મેં એ લોકોને શીખવાડ્યું કે ધીસ ઇઝ સ્ટેમ એન્ડ ધીસ ઇઝ લીફ એન્ડ આ રૂટ છે. એના માટે મારે પ્રેક્ટિકલ પિક્ચર લાવવું પડ્યું, બતાવવું પડ્યું કે આ રૂટ આવી રીતે જમીનની અંદર હોય. પછી મેં લોકોને એક્ટિવિટી આપી અને લોકો વિડીયો પણ સારી રીતે મને મોકલ્યા. તો
તો આ રીતે બાળકને ઇંગ્લિશની સાથે સાથે આપણે એમના ઘરે જે ચાલતી હોય એ લેંગ્વેજમાં શીખવાડવું પડે છે. અને હિન્દી એટલા માટે કમ્પલસરી છે કે અત્યારે બહારથી પેરેન્ટ્સનું ટ્રાન્સફર થઈ ગયું હોય છે, તો આપણે એને હિન્દીમાં પણ સમજાવવું પડે છે. હિન્દી બોલતા હોય છે ઘર, તો આપણે હિન્દીમાં પણ સમજાવવું પડે છે. તો ઇંગ્લિશનું હિન્દીમાં પણ આપણે ટ્રાન્સલેટ કરીને એવી રીતે સમજાવવું પડે છે. નેક્સ્ટ, ગુજરાતી આપણી મધર ટંગ છે, હિન્દી નેશનલ લેંગ્વેજ એન્ડ ઇંગ્લિશ યુનિવર્સલ લેંગ્વેજ. તો આ 3 લેંગ્વેજ આવડવી તો જરૂરી જ છે, પણ આની સાથે સાથે તમે બીજી લેંગ્વેજ પણ શીખી શકો છો. શા માટે નહીં? ભલે લખતા ના આવડે પણ બોલતા તો તમને આવડી શકે ને. મને કાલે જ ઈચ્છા થઈ ગઈ, એક સ્ટુડન્ટ અમારો મરાઠી છે, તો કાલે મીટિંગમાં મેડમ પણ મરાઠી બોલતા હોય એટલે થોડુંક મને ઈચ્છા થઈ જાય કે હવે મરાઠી શીખી લેવું છે. અમુક વર્ડ્સ તો આવડી ગયા છે. તો કાલે મેં એ છોકરાને જોઈને કહ્યું કે મને મરાઠી શીખવું છે, તો એના પેરેન્ટ્સ કહ્યું ના મેડમ હવે ગુજરાતી બહુ બોલતા થોડુંક શીખી ગયો છે. તો એ બાળક તો જો નાનું છે, સાંભળીને જ અમુક ગુજરાતી વર્ડ શીખી ગયો. તો આપણે શું કામ ના શીખી શકીએ બીજી લેંગ્વેજ? મારા ઘરનું જ એક્ઝામ્પલ આપું. મારા ઘરમાં તમિલ સોંગ સંભળાતા હોય છે. તમિલનું કોઈ આપણી સાથે કોઈ કનેક્ટેડ નથી, પણ મારા હસબન્ડ અમે જઈએ ત્યારે તમિલ સોંગ સાંભળતા હોય, આવીએ ત્યારે ઘરે પણ તમિલ સોંગ વાગતા હોય. પહેલાં નહોતું ગમતું, પણ હવે ધીમે ધીમે અમે પણ એની સાથે રિવાઇઝ થઈ ગયા છે. ભલે એનો અર્થ નથી ખબર, પણ ગઈએ છે ખરા મ્યુઝિક સાથે. તમિલ મલયાલમ સોંગ. એની સાથે સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષાને હવે આપણે ભૂલી ગયા છે. પહેલાની કોમ્પ્યુટરની ભાષા જ સંસ્કૃત હતી, અને આપણે તો સંસ્કૃત ભાષાને ભૂલવી જ ના જોઈએ. આપણું પેટલાદ ગામ જ એટલું ધન્ય છે જ્યાં સંસ્કૃતની વર્ષો પુરાની પાઠશાળા છે, જ્યાં ઘણા બધા ઋષિમુનિઓ ભણી ગયા છે, જે આપણા માટે ખૂબ જ યાદગીરી જેવી છે. તો આપણે બધી જ લેંગ્વેજને એક સરખું મહત્વ આપવાનું છે. નોટ ઓનલી ઇંગ્લિશ, હિન્દી એન્ડ ગુજરાતી. ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવું ખૂબ જ જરૂરી છે. અત્યારે હાલની કોમ્પિટિશનમાં છોકરું ઇંગ્લિશ મીડિયમ ભણવું જ જોઈએ, પણ એની સાથે સાથે એને સમજાવવા માટે આપણે ગુજરાતી અને હિન્દી ભાષા પણ શીખવાડવી એટલી જ જરૂરી છે, જેથી તે ઇંગ્લિશ ભાષા પણ જલ્દી સમજી શકશે. Akbar and Birbal. शहंशाहों के शहंशाह बादशाह जलालुद्दीन मोहम्मद अकबर दरबार में तशरीफ ला रहे हैं। शहंशाह सलामत रहे, शहंशाह सलामत रहे, शहंशाह सलामत रहे, शहंशाह सलामत रहे, शहंशाह सलामत रहे। शहंशाह सलामत रहे। जहां पना, ये पंडित जी वाराणसी से आए हैं और खुद को भाषाओं का ज्ञानी कहते हैं। हुजूर आला, मैंने अपने गुरुजी से आश्रम में बहुत सी हिंदुस्तानी भाषाएं सीखी हैं। मैं कोई भी भाषा आसानी से बोल सकता हूं। आज तक कोई ये नहीं पता लगा पाया कि मेरी मातृभाषा क्या है। हैरत की बात है, लेकिन हम अभी पता लगा सकते हैं। नहीं जहांपना, ये इतना आसान नहीं है। कोई अंदाज नहीं लगा सकता। मैं इस दरबार को चुनौती देता हूं कि मत भूलो कि तुम सल्तनत के सबसे दिमागदार लोगों के बीच खड़े हो। देख लेते हैं शहंशाह कि कितने दिमागदार हैं आपके ये दरबारी। दरबारियों, जनाब, आपका इसमें शरीफ क्या है? जिले सुभानी नाचीज को दुनिया फानी में शिवराम शास्त्री के नाम से जाना जाता है। ये तो कमाल की उर्दू बोलते हैं। यकीनन इनकी मातृभाषा, माफ कीजिए, उर्दू मेरी मातृभाषा नहीं है। மகாராஜாவை பற்றி உங்களுக்கு என்ன தெரியும்? மகாராஜாவின் தாத்தா பாபர் இந்த நாட்டை 4 ஆண்டுகள் ஆண்டார். அவர் மகன் ஹுமாயூன் தன்னுடைய இறுதி காலம் வரை ஆட்சி செய்தார். தன்னுடைய 13வது வயதில் நம்முடைய மகாராஜா இந்நாட்டின் ஆட்சி பொறுப்பை ஏற்றுக்கொண்டார். ये तो बिना किसी मुश्किल से तमिल बोलते हैं, इसलिए साफ जाहिर है कि इनकी मातृभाषा। नहीं 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 हुजूर आला, तमिल मेरी भाषा नहीं है।
কেমন আছো পণ্ডিত বাবু? খুব ভালো বাবু মশাই, খুব ভালো। আচ্ছা বলতে পারো যে সমুদ্র বাঙালিদের খাবার মাছ জোগায়? বঙ্গ উপসাগর। তোমার আরো কঠিন প্রশ্ন করা উচিত ছিল। बांग्ला, ये तो बहुत ही अच्छी बांग्ला बोलते हैं। ना सिर्फ बांग्ला, मैं बहुत सी भाषाएं आराम से बोल लेता हूँ और अभी तो बहुत सी भाषाएं बची हुई हैं। पंडित जी, कौन लड़ाई के बाद राजा अशोक के मन बदल गया हल बता सको हो? भाई जी तो दुनिया जाने हैं। वो तो कलिंगा की लड़ाई हलाई, उकरा बाद अशोक लड़ाई ना करे के कसम खा लेला हल। इनकी बिहारी में कोई दोष नहीं है, हो ना हो इनकी मातृभाषा बिहारी ही है। जहाँ पना मैं तो सारी भाषाएं बिना किसी त्रुटि के बोल रहा हूँ, लेकिन अभी तक कोई भी मेरी मातृभाषा पहचानने में कामयाब नहीं हुआ है। आपके दिमाग की तारीफ करनी पड़ेगी। आप प्रतिभावान हैं। लंबा सफर करने के बाद आप यहाँ पहुँचे हैं। आप थके हुए होंगे। हाँ, थकान तो जरूर है मुझे, लेकिन मैं अपनी मातृभाषा जानने के लिए बेताब हूँ। लेकिन पहले आपको आराम की जरूरत है। अगर कल तक हम आपकी मातृभाषा का पता ना लगा पाए तो हम अपनी हार मान लेंगे और आपको आपकी जहानत के लिए इनाम से नवाजा जाएगा। जैसा शहंशाह का आदेश। बीरबल, पंडित काफी होशियार है। फिक्र मत कीजिए हुजूर, हम हैं ना। मत करो ना, मुझे सोने दो। कौन है? कौन है? कौन है? कौन है? कौन है वहां? উড়ি বাবা, এই ভগবান, এই ঘরে কেউ আছে? কে কে ওখানে? মা দুর্গা, দুর্গা মা, আমায় বাঁচাও, আমায় রক্ষা করো, রক্ষা করো মা। जिले सुभानी, इनकी मातृभाषा बांग्ला है। तुम इतने यकीन से कैसे कह सकते हो? डरा हुआ आदमी हमेशा अपनी मातृभाषा में ही बोलता है। और अभी हमने तुम्हें बंगाली में चिल्लाते हुए सुना। हाँ जहां पना, बांग्ला ही मेरी मातृभाषा है। मैं अपनी हार स्वीकारता हूं। तुम एक अक्लमंद इंसान हो। तुम्हारा दिमाग तुम्हारी जाती जायदाद है। जब तुम इसका इस्तेमाल दूसरों को नीचा दिखाने के लिए करते हो तो तुम खुद बेइज्जत होते हो। शुक्रिया राजा बिरबल, आपने मेरी आंखें खोल दी। मैं भविष्य में कभी भी अपने ज्ञान का गर्व नहीं करूंगा। पंडित जी, আপনি আমার বাড়িতে আজকে সন্ধেবেলা মাছ ভাত খেতে নিমন্ত্রিত।
ઓકે, તો આ વિડીયો પરથી આપણને એટલું જરૂર શીખવા મળે કે બાળકને આપણે ભાષા શીખવાડવાની છે, પણ સાથે સાથે આપણી સંસ્કૃતિ નથી ભૂલવાની. ઘરે મહેમાન આવે એટલે પેરેન્ટ્સ કોમ્પિટિશનમાં હોય છે કે પેલાનું બાળક આટલું સરસ ઇંગ્લિશ બોલે છે, આટલું સરસ કરે છે, તો મારું બાળક પણ કેમ ના કરે. ઘરે ગેસ્ટ આવે એટલે પેરેન્ટ્સ, બેટા જો મારા છોકરાને તો A to Z બધું બોલતા આવડી ગયું છે, જો બેટા બોલતો બોલીને બતાવતો, જો પેલી ઇંગ્લિશમાં રાઇમ્સ તને શીખવાડી હતી બોલે. પહેલા બાળકને નમસ્કાર કરતા તો શીખવાડો, તમારી સંસ્કૃતિ શીખવાડો, તમારી લેંગ્વેજ શીખવાડો, પછી એને બનાવો. બાળકને આપણે ઇન્ટેલિજન્ટ બનાવવાનું છે, ખાલી ગોખાવાનું નથી, જે આગળ આપણે જોયું છે. આપણી પાસે એના માટે બહુ મોટું એક્ઝામ્પલ છે ઇન્દિરા ગાંધી, જે ઇન્ડિયાની 26 લેંગ્વેજીસ જાણતા હતા અને વર્લ્ડની 13 લેંગ્વેજીસ. જે બહાર જતા હતા ત્યારે એ જુદી જુદી લેંગ્વેજમાં જ એમનું લેક્ચર આપતા હતા. શા માટે? કે ત્યાંની પબ્લિક સમજી શકે કે એ શું કહેવા માંગે છે. પછી એ ઇંગ્લિશમાં બોલશે તો એ ગુજરાતની પબ્લિક નહીં સમજી શકે કે શું કહેવા માંગે છે. તો એવી રીતે એટલા માટે આટલી બધી ભાષા જાણતા હતા કે પબ્લિક સારી રીતે સમજી શકે છે. આપણા બાળકને પણ આપણે ઇંગ્લિશ સમજાવવા માટે આપણી ભાષા વાપરવી જ પડશે. ઇંગ્લિશ તો ભણાવવાનું જ છે. યસ, ઓનલી સ્કૂલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ખાલી સ્કૂલ ઇમ્પોર્ટન્ટ નથી. બાળકને સ્કૂલમાં બધું જ શીખવાડીશું. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધી જ લેંગ્વેજ શીખવાડીશું. અત્યારે સિનિયર કેજીના સ્ટુડન્ટ્સ જુનિયર કેજીથી ચાલુ છે ગુજરાતી. અમારી સ્કૂલમાં તો અમે પહેલેથી 5 વર્ષથી ચલાવીએ જ છે. ભલે આ તો પોલિસી તો આજે આવી, પણ અમે તો બહુ પહેલાનું વિચારી લીધું છે કે ગુજરાતી ને હિન્દી બાળકને શીખવાડવાનું. અમે જુનિયર સિનિયર કેજીથી બાળકને ગુજરાતી સબ્જેક્ટ આપ્યો છે અને સિનિયર કેજીમાં તો હિન્દી પણ આપ્યો છે. સિનિયર કેજીમાં સ્ટુડન્ટ એટલીસ્ટ સિમ્પલ સેન્ટેન્સ તો વાંચી જ શકે છે કે કમન, રમણ, આવા શબ્દો તો ગુજરાતીમાં વાંચી જ શકે છે. તો આપણે અંગ્રેજીની સાથે સાથે એને ગુજરાતી પણ શીખવાડવાનું છે અને એ માટે પેરેન્ટ્સે પણ ઘરે એટલો જ સપોર્ટ કરવાનો છે. એને એવું નથી કહેવાનું કે તું ઇંગ્લિશમાં જ બોલ. તમે જ પ્રોપર ગુજરાતીમાં બોલો છો તો બાળક શા માટે ઇંગ્લિશમાં બોલે? અને તમે વિડીયો બતાવો છો એને, તો ઇંગ્લિશ બોલતા જ કરવું છે તો પછી એને ઇંગ્લિશ વિડીયો બતાવો. નો ગુજરાતી, નો હિન્દી ઘરમાં. પણ એવું નહીં બની શકે. આપણે જે પહેલેથી શીખીને આવ્યા છે એ તો આપણે ઘરમાં બોલવાના જ છે. તો બાળક પણ એ સાંભળશે અને એ બોલવાનું જ છે. તો એ રીતે આપણે બધું જ ધ્યાન રાખવું પડે છે. ગુલાબના છોડને તમે કુદરતી વાતાવરણમાં રાખો અને એને કૃત્રિમ વાતાવરણમાં રાખો, એ કેવી રીતે ખીલે છે આપણે જોઈ શકીએ છીએ. તો બસ મારું એટલું જ કહેવું છે કે આપણે બાળકને નોટ ઓનલી ઇંગ્લિશ, નોટ ઓનલી હિન્દી, ગુજરાતી, પણ દરેક ભાષા વિશે જ્ઞાન આપતા શીખવાડીએ, એને સંભળાવવાનું છે. પહેલી ફર્સ્ટ 3 લેંગ્વેજ તો જરૂરી જ છે, ઇંગ્લિશ, હિન્દી ને ગુજરાતી. બીજી શીખે તો વધારે સારું, પણ આ 3 લેંગ્વેજ પર તો વધારે ધ્યાન રાખવાનું જ છે. સો થેન્ક યુ સો મચ. પ્રેઝન્ટેશન આપ્યું છે કંઈ ને કંઈ, તો હું જીગરભાઈને રિક્વેસ્ટ કરીશ કે થોડું એમાં વધારે ઇમ્પેક્ટ આપીને અમને કંઈક સજેશન્સ આપે. સો પ્લીઝ તાલીઓ से स्वागत कीजिए. First of all, I'll congratulate all of you for a very nice presentation. In fact, it was quite motivating. Right? Okay. So, બહુ સારું રહ્યું પ્રેઝન્ટેશન બધાનું. અને ખાસ કરીને NEP માટે જ્યારે એક ટીચર વાત કરે છે એટલે ડેફિનેટલી એના માઇન્ડમાં પણ ઇન્ટ્રોસ્પેક્શન થવાનું છે કે વોટ NEP ઇઝ ઓલ અબાઉટ. એટલે એક સેલ્ફ લર્નિંગ પણ થાય છે. આપણે આવી તમે એક્ટિવિટી કરી છે સમજી વિચારીને જ કરી છે, બિંદુ મેડમે જે ઓર્ગેનાઇઝ કરી છે. અને એ જેટલું આપણે એને સમજવા પ્રયત્ન કરશું એટલું વધારે ને વધારે ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. અને ખાસ કરીને જ્યારે આપણે ટીચર્સનું જ ગ્રુપ છે એટલે સારી બાબત તો ઘણી બધી હતી. ઘણા લોકોએ પાવર પોઈન્ટનો પણ ઉપયોગ કર્યો જે આજના ટાઈમમાં બહુ ઇઝી વે ઓફ કમ્યુનિકેશન છે અને ઘણું બધું આપણું કામ સરળ પણ થઈ જતું હોય છે. ઇનફેક્ટ અમારે વર્કશોપ્સ કરવાના હોય એટલે અમે પહેલું પાવર પોઈન્ટ બનાવી દઈએ એટલે ઘણું ખરું કામ આપણું ઇઝી થઈ જાય અને નાઇસલી પ્રેઝન્ટેડ. જ્યારે આપણે પ્રેઝન્ટેશન કરતા હોઈએ ત્યારે અમુક વસ્તુઓ જે ધ્યાનમાં રાખવા જેવી હોય છે, જે મારા એક સજેશન પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, કારણ કે ઇટ વોઝ ઓલ વેલ પ્રેઝન્ટેડ, પણ એટલીસ્ટ ટુ એડ ઓન સમથિંગ કે
જે ટોપિક હોય એની આપણે ટેકનિકાલિટી પહેલાં કવર કરીએ. ફર્સ્ટ એસ્પેક્ટ એ હોવી જોઈએ. લેટ્સ સે નેશનલ એજ્યુકેશન પોલિસી છે તેની બેઝિકલી ટેકનિકાલિટી શું છે. એની સાથે સાથે ટુ એડ ઓન કોઈ પ્લે કર્યો સમથિંગ કાઇન્ડ ઓફ યા પણ એક પ્લે હતો એ બરાબર છે. એટલે એવું કંઈ પણ જે એમ્પેથાઇઝ થાય. એમ્પેથી એટલે ખબર છે સિમ્પથી ને એમ્પેથી એઝ અ મીનિંગ. સિમ્પથી એટલે આપણે કોઈના માટે લાગણી અનુભવીએ અને એમ્પેથી એ છે કે આપણે ફીલ કરીએ કે સામો માણસ શું ફીલ કરે છે. એટલે એક બે પ્રેઝન્ટેશન મેં જોયા એમાં એમ્પેથાઇઝ થયું કે બેઝિકલી વોટ અ ચાઇલ્ડ ઇઝ ફિલિંગ અબાઉટ, કે એનું ફિલિંગ શું છે. એટલે એવું પણ એક થઈ શકે જ્યારે વર્કશોપ કે પ્રેઝન્ટેશન તમે કવર કરતા હોય ત્યારે. થોડી આપણે એક વાર્તાની કોઈ સ્ટોરી કોઈ એક જણે સ્ટોરી લીધી, દેટ વોઝ ઓલ્સો વન્ડરફુલ કે સ્ટોરી થકી તમે કન્વે કરો છો, રાઈટ. અને થર્ડ છે ચાઇલ્ડમાં અને બાળકોમાં ખાસ કરીને આ વસ્તુ જોવાનું હોય છે કે તમે એને એક્ટ કરીને બતાવો તો ઘણી વાર બહુ ઇઝીલી ઘણા ચાઇલ્ડ સમજી શકતા હોય છે. એટલે ટુ બ્રીફ અપ બહુ સારું હતું અને જનરલ મેં તો આપ્યું. કદાચ જરૂર પણ નહીં હોય તમને લોકો, પણ તે છતાં ખાલી એડ ઓન કરી દઉં છું કારણ કે અમે બધા ઘણા બધા વર્કશોપ્સ અને કમ્યુનિકેશન પ્રેઝન્ટેશન થતા હોય છે. એટલે અમે આવી બાબતો કવર કરતા હોય છે. અને તમને કોઈને એવું કંઈક લાગે એડ ઓન કરવા જેવું તો નેક્સ્ટ વર્કશોપમાં તમે ડેફિનેટલી એડ ઓન કરી શકો છો. થેન્ક યુ ઓલ ઓફ યુ. સ્થાપક બિંદુબેન અને બધા સ્ટાફ, જીગરભાઈ, બધાને હું આવકારું છું. બહુ સરસ રીતે તમે તમારી વાત રજૂ કરી અને દરેકની વાત કરવાની રજૂઆત પણ બહુ સરસ હતી, જુદી જુદી રીતે. જેમ જીગરભાઈએ કીધું એમ તમે લોકો બધાએ બહુ સરસ રીતે જુદી જુદી રીતે વ્યક્ત કર્યું. આપણે કોઈને પહેલો બીજો નંબર આમાં આપતા નથી, પણ મને ખાસ એ કહેવું છે કે પરિવર્તન છે ને એ એક દુનિયાનો નિયમ છે અને એ સમયાંતરે થવું જ જોઈએ. પણ મોટે ભાગે આપણે બધા કેવું કરતા હોય છે, આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ ને પછી આપણને પરિવર્તન ગમતું નથી. પછી એ સામાજિક હોય, ધાર્મિક હોય કે શૈક્ષણિક. એટલે મોટે ભાગે આપણને એવું હોય કે આપણે જેમાં છીએ એમાં બરાબર છીએ. પણ બહુ સારું છે, વર્ષોથી પરદેશનું બધું ભણવાનું જે રીત હતી એ જોઈને હંમેશા આપણને એમ થતું હતું કે આપણા દેશમાં આવું કેમ નથી. દાખલા તરીકે અમેરિકામાં તમે જાઓ તો ભલે હું અહીંયાથી આર્ટ્સ ભણીને ગઈ હોઉં કે ડિગ્રી મેં ગમે તે લીધી હોય, પણ ત્યાં જઈને મારે એન્જિનિયર થવું હોય, ડૉક્ટર થવું હોય તો હું થઈ શકતી હતી. આ બધું બીજા બધા દેશોમાં હતું, જ્યારે આપણા દેશમાં આ બધી વસ્તુઓ એટલી સહેલાઈથી થતી નહોતી. કારણ કે આપણે એક ઘરેડમાં હતા કે ભાઈ 10th ક્લાસ પાસ કરો, પછી 2 વર્ષ કરો, પછી તમે કોલેજના 3 વર્ષ કરો. હવે આપણા એ 3 વર્ષ ક્યાંય ચાલતા નહોતા. એટલે થોડા વખત પહેલાં એ લોકોએ 12+4 લાવ્યા કે જેને કારણે પરદેશ જઈને આપણા જે બાળકો જાય અહીંયાથી એ લોકોને સહેલું થઈ જાય. એટલે બહુ સારું છે કે સરકાર સમયાંતરે આ જે શિક્ષણ નીતિ છે એ બદલી રહ્યું છે અને આ વખતે જે એ લોકો બદલાવ લાવ્યા છે એ સારું છે. આખી દુનિયામાં જે રીતની સિસ્ટમ ચાલે છે એવી સિસ્ટમ એ લોકો આપણે ત્યાં બી મૂકે છે, જેથી આપણા બાળકોને ક્યાંય પણ બહાર જશે તો હવે એ લોકોને તકલીફ થવાની નથી. બરાબર છે. અહીંયા મારે ખાસ પેરેન્ટ્સને કહેવાનું છે. ટીચરો તો પોતાની રીતે બધો પ્રયત્ન કરતા જ હોય છે, પણ આમાં કેવું છે કે પેરેન્ટ્સ પણ સાથ આપે ને તો વધારે સહેલું થઈ જાય. દાખલા તરીકે તમે આ જે સ્કૂલ છે ઓમ સાઈ ગ્રુપવાળી, એ તમે લોકો બાળકોને દરેક તહેવારો ઉજવો છો, બરાબર. દિવાળી હોય, હોળી હોય, રક્ષાબંધન હોય, નવરાત્રિ હોય, મેં જોયું છે તમારું ઓનલાઈન બધું. તો બધું જ તમે બાળકોને સરસ રીતે શીખવો છો. હવે પેરેન્ટ્સની જવાબદારી ક્યાં આવે છે કે એ લોકો એને પેલા વાડામાં ન બાંધી દે. કેવું કરતા હોય છે પેરેન્ટ્સ ઘરે કે આપણે જૈન છીએ, પેલો કહેશે આપણે સ્વામિનારાયણ છીએ, કોઈ કહેશે કે આપણે હિન્દુ છીએ, કોઈ કહેશે આપણે ક્રિશ્ચન છીએ. સી, સ્કૂલમાં તમે સર્વ ધર્મ સમભાવની ભાવના રાખી અને જ્યારે બાળકોને આટલું બધું સરસ કરાવતા હો ત્યારે પેરેન્ટ્સની પણ એટલી જ જરૂરિયાત છે કે એ લોકો પણ બાળકોને આવી રીતે ઘરમાં પણ બધા વાડામાં બાંધી દેવાને બદલે આપણે એને એક સારો માણસ બનાવતા શીખવીએ. કારણ કે સૌથી અગત્યનું શું છે કે એક સારું માણસ બને ને કોઈ એક વ્યક્તિ તો એ આખા કુટુંબને તારે. અને કુટુંબ એક સરસ મજાનું હોય ને તો એ કેવું છે કે આખા સમાજને તારી શકે. અને સમાજ તો સ્વસ્થ ને સરસ હોય તો એ આખા દેશ કે રાષ્ટ્ર કે જે પણ કંઈ આપણે ભાષા વાપરીએ એ બધાને જ અનુકૂળ થાય અને બધું સરસ થાય. એટલે સૌથી અગત્યનું તમે લોકો કામ કરી રહ્યા છો કે જે સૌથી કુમળું મગજ, કુમળું બાળક છે, જેની પાર્ટી જેને કહીએ ને એકદમ કોરી છે, એમાં તમે ટીચરો અને પેરેન્ટ્સ બંનેનો રોલ સરખે સરખો છે. એટલે અહીંયા ઓમ સાઈ જે તમારી સ્કૂલ છે એનું સૌથી વધારે સરસ વસ્તુ મને એ ગમે છે કે તમે લોકો સંસ્કાર,
સંસ્કૃતિ, એ લોકોના વિચાર, જેને સોચ કહીએ આપણે, એ સાહિત્ય, સંગીત, આ બધી વસ્તુનો એક સમન્વય, ત્રિવેણી સંગમ કરતાં 5-7 વસ્તુઓનો સંગમ તમારી સ્કૂલમાં તમે લોકો બહુ સરસ રીતે કરો છો. અને હું તો છેલ્લા 5 વર્ષથી આ સંસ્થા સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલી છું, એટલે હું એ જોઉં છું પણ ખરી. એટલે મને બહુ જ આનંદ થાય છે. ડ્રોઈંગ હોય તો મેં જોયું છે તમારું ઓનલાઈન, છોકરાઓને તમે જ્યારે ડ્રોઈંગ કરાવતા હો છો ત્યારે છોકરાઓને જે સબ્જેક્ટ આપતા હો છો કે ભાઈ ચાલ એક ઘરમાં શું રાચ રચેલું જોઈએ, મેં જોયું છે. તમે લોકોએ બાથરૂમમાં શું જોઈએ, કિચનમાં શું જોઈએ, આ બધું જે રીતે તમે લોકો બાળકોને શીખવો છો બહુ સરસ રીતે, ખરેખર બહુ આવકાર્ય છે. તમને બધા શિક્ષકોને મારે અભિનંદનને પાત્ર છો જ તમે લોકો, એમાં કોઈ સવાલ જ નથી. ખરેખર મેં તમારું જોયું છે ક્રાફ્ટ પર, થર્મોકોલના તમારા બધાના જે મોડલ્સ બનાવેલા છે એ પણ મેં જોયા છે. તમે લોકો એવી બાળકો પાસે એની અંદરની જે ક્રિએટિવિટી તમે જે બહાર લાવો છો ને એ બહુ સરસ છે. અને એને કારણે પેરેન્ટ્સ પણ હવે એક્ટિવ થયા છે, કારણ કે તમે લોકો જે રીતના સબ્જેક્ટ આપો છો ને, પેરેન્ટ્સે પોતે સ્કૂલિંગ જ્યારે કર્યું છે ત્યારે આ બધું નથી કર્યું. જ્યારે પેરેન્ટ્સ આવીને પૂછે ને ત્યારે આપણને વધારે ગમે. અને હું તમે લોકો જે કામ કરો છો એને એટલા માટે આવકારું છું કે અત્યારનો જે આખો સમાજ છે ને એટલું બધું સ્ટ્રેસફુલ જીવે છે કે સ્ટ્રેસને બહાર કાઢવા માટે જો તમારી પાસે સંગીત કે કળા કે કંઈ સાહિત્ય આવું કંઈ બેકઅપ નહીં હોય ને તો તમારું બચવું અશક્ય જ છે. દાખલા તરીકે કોઈ થાકીને આવે છે, બરાબર છે, કામ તો બધાને કરવું જ પડવાનું છે, કોમ્પિટિશન છે વર્લ્ડ આખી, એટલે તમારે કામ કરવાનું છે. પણ તમે થાકીને આવો ત્યારે તમે એક હોબી ડેવલપ કરી હોય, મ્યુઝિક સાંભળવાની કે સારું કંઈ વાંચવાની કે પેઇન્ટિંગ કરો કે ડ્રોઈંગ કરો કે જે વોટ એવર તમારી જે કોઈ આવી કોઈ એક હોબી તમે ડેવલપ કરી હોય, તો તમે જ્યારે સ્ટ્રેસમાં હો ને ત્યારે તમે આવી રીતે તમારી હોબી કરો ને તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ. એટલે તમે લોકો જે મ્યુઝિક શીખવાડો છો, તમે લોકો જે કલા પર એનું ધ્યાન આપો છો, તમે લોકો જે બાળકોને સંસ્કૃતના શ્લોકો શીખવાડો છો, મને એટલું બધું ગમે નાનું બાળકને સંસ્કૃત શીખવવાનું. મારા દીકરાનો દીકરો જ્યારે જન્મ્યો ને ત્યારે અમે એને એ લાઈફ ટાઈમ સારું પ્રોનાઉન્સિએશન કરી શકે એના માટે અમે લોકો એને 6-12 મહિના સુધી રોજ જ એ સૂઈ જાય ત્યારે વિષ્ણુ સહસ્ત્રનામ અમે લોકો મૂકતા હતા સંસ્કૃતમાં. કારણ કે હું એવું બહુ દ્રઢ રીતે માનું છું કે અનકોન્શિયસ માઇન્ડમાં બાળક વધારે ગ્રાસ્પ કરતું હોય છે. કોન્શિયસમાં એનું આજુબાજુની ઘણી બધી વસ્તુમાં બાયફર્કેશન થઈ જાય, પણ જ્યારે સૂતું છે ત્યારે એનું દ્રશ્ય જગત આખું એની પાસે નથી, એટલે એનું સબકોન્શિયસ માઇન્ડ વધારે કામ કરતું. એટલે અમે લોકો અને તમે માનશો નહીં, એ 3.5 વર્ષનો જ છે આજે, પણ એટલું બધું ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય લેંગ્વેજ પર એનો જબરજસ્ત કમાન્ડ છે. એટલે બાળકને તમે લોકો જે રીતે સંસ્કૃતના શ્લોકો શીખવો છો, મને બહુ આનંદ થાય કે બાળક નાનપણથી આ વસ્તુ શીખે. તમે લોકો જે તહેવારો ઉજવો છો એમાં તમે ક્રિશ્ચન છે કે હિન્દુ છે કે એવું કાંઈ જોયા વગર તમે બધું જ એને સરસ રીતે, એટલે એને કારણે એને તહેવારનું મહત્વ શું છે, તહેવાર તમે શા માટે ઉજવો છો, એને ઉજવવા માટે શું શું વસ્તુ જોઈએ, આ બધી જ વસ્તુ તમે લોકો એને બાળકને બેઝિક શીખવો છો. એટલે કોઈ પણ બાળકનો સર્વાંગી વિકાસ થાય ને એના માટે સ્કૂલ એનો પાયો છે. અને આપણે કહીએ કે ભણતર ને ગણતર, પણ હું મારા અનુભવથી કહું છું કે ભણતરથી તમને પૈસા કમાઈ શકો, પણ જો ખરેખર તમારે ઉત્તમ જીવન જીવવું હોય ને તો એના માટે ગણતર જ જરૂરી છે. એટલે તમારું બેઝ કેવી રીતે તૈયાર થયો છે ને એ બહુ જ અગત્યનું છે. કારણ કે તમે શું વિચારો છો ને એ બહુ જરૂરી છે. અને નાના બાળકને આપણે એમ કહીએ કે તું આ જ ભાષામાં બોલ કે આ જ કર. તમે જે રીતે પેલું સમજાવ્યું કે એને કુદરતી વાતાવરણમાં, હવે આપણે ત્યાં રવિન્દ્રનાથ ટાગોરને બધા શાંતિ નિકેતનમાં ભણાવતા હતા, અને ત્યાં જે બાળકોનો ઉછેર થયો, ત્યાં જે કુદરતી વાતાવરણમાં બાળકો જે રીતે, તમે લોકો અહીંયા સ્કૂલમાં આટલું ઓપન ગ્રાઉન્ડ રાખીને ખરેખર બહુ સારું કર્યું છે. અત્યારે તો હું ઘણી બધી સ્કૂલોમાં એવી સ્કૂલોમાં ગઈ છું કે જ્યાં ફક્ત 4 દિવાલ સિવાય કશું જ ન હોય, બાળકોને રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ જ ન હોય. પણ આ નથી, કુદરતની સાથે પણ બાળકને તમે રહેતા શીખવો છો, એ તમે લોકો બહુ સરસ કામ કરો છો. એટલે તમે લોકો ખરેખર ઘણું બધું સરસ જ કરો છો. તમને વધારે કંઈ કરો એવું કહેવાને બદલે સાથે સાથે પેરેન્ટ્સને પણ આપણે તૈયાર કરીએ કે એ લોકો પણ તમને લોકોને પૂરો સહકાર આપે, અને તમે લોકો બાળકની અંદર એની જે ક્વોલિટીઝ છે એ બહાર લાવવાનો જે પ્રયત્ન કરો છો. અને બહુ સરસ આવ્યું હવે કે 3-4 વર્ષ બાળકને ભણવાનું જ નથી,
તો બહુ સરસ છે. એનું જે ફિઝિકલ ડેવલપમેન્ટ થવું જોઈએ, સૌથી અગત્યનું છે કે ફિઝિકલ ડેવલપમેન્ટ થવું. ફિઝિકલ ડેવલપમેન્ટ તમારું હોય તો મેન્ટલ ડેવલપમેન્ટ થવાનું જ છે, કોઈ સવાલ જ નથી. અને એના માટે મારે ઉદાહરણ આપું છે તમને લોકોને કે હું એમ નથી કહેતી કે બાળકોને સ્કૂલે ન મોકલો, પણ એનું ઉત્તમ ઉદાહરણ તમે બધાએ જય વસાવડાનું નામ કદાચ સાંભળ્યું જ હશે. બહુ સારા ઓથર અને બહુ સારા વક્તા છે, બરાબર. એ ક્યારેય પણ એમના પેરેન્ટ્સ એમને સ્કૂલમાં નહોતા મોકલે. નવી શિક્ષણ નીતિમાં તમે જે કંઈ પણ નવા પ્રયોગો કરવા જઈ રહ્યા છો એમાં જે પણ પેરેન્ટ્સ છે એ બધા તમને લોકોને સહકાર આપે એવી મારી શુભેચ્છા છે તમને. So on the entire staff of Homesai Play Group, I would like to thank you, Jigar sir and Alka ma'am, for sharing your kind words. Also, I would like to thank you, Daksha ma'am, for sharing your kind words. Also, I would like to thank you, Mukesh bhai, for creating such a stage on which we could perform. And last but not the least, Vikram bhai, for videography. And always being there for us, Bindu ma'am, for creating this opportunity. We all, entire staff, would like to thank you personally. Thank you all of you.